બા હું બા બા કરસ બોલવા માંડ ને. પણ તમે હોકારો નથી દેતા તો પછી મારે શું કરવું? હા તું તો એટલો સમજુ કા કે હું હોકારો ન દઉં ત્યાં સુધી તું આગળ ન બોલે. હાલ હવે બોલવા માંડ. આ ડોક્ટર સાહેબ મળ્યા હતા મને ગામના. તો એણે કીધું છે કે તારે બાને મોતિયાનું ઓપરેશન કરાવવાનું છે ને તો કરાવી નાખી. હમણાં ગામમાં કંઈક ઓલો શું કહેવાય આ બધા સેવાવાળા આવવાના છે કેમ્પ. એ કેમ્પ કંઈક કરતા હતા તો એમાં સસ્તામાં થઈ જાય તો કરાવી નાખવું છે. મારે કાંઈ કરાવવું નથી. હું મારી આંખને કોઈને અડવા નહીં દઉં હો. લ્યો આમ તમે જ્યારે હોય ત્યારે મને કહેતા હોવ છો કે આંખમાં મને જાળા જાળા દેખાય છે, એટલું દેખાતું નથી. હવે મોતિયો છે તો મોતિયાનું ઓપરેશન તો કરાવવું જ પડે ને. પણ હવે જાતી જિંદગી મારે છે ને એ ઓપરેશન કરાવીને જાવું જ ક્યાં? નહીં તોય જો ઓલાય કાંઈક ઊંધું અવળું કરી નાખ્યું ને તો થોડું ઘણું મને હુજે છે ને એ નહીં હુજે. બા આ મોતિયો આવ લે. આવો ભાભી આવો. જય શ્રી કૃષ્ણ. બેહો. બે ને બટા કેમ છે તબિયત પાણી? બસ અમને સારું છે. તમે કેમ છો? બસ હારું. એકદમ સારું. પણ આજે કાં અચાનક કાંઈ જોઈ છે? ના બા થતું તો નથી પણ થોડું કામ હતું ને એટલે આવી છે. હેતલ શું કરે છે? એ ઈ જે કરતી હોય ઈ હેતલ હું કરે છે હમણાંથી મળવા નથી આવી એટલે મેં કીધું પૂછી લઉં. તો કાંઈ નહીં પણ પેલા એની તબિયત ના તો અમાસર પૂછ. એટલે રોજ મળવા આવે છે તમને નણંદબા અમારા? ના ના 2-3 દી એકવાર આવે પણ હમણાંથી આવ્યા જ નથી. એટલે કેમ કાંઈ તબિયત હાજી મોડી થઈ છે કે હું? એને શું વાંધો હોય તબિયતમાં? સારી જ હોય ને. હા બટા શું કામ હતું બોલ ને. બા આમ તો વાત કરાય નહીં, ઘરની વાત છે, પણ મને થયું કે હું તમને કહી જ દઉં કારણ કે તમારે હેતલબેન ભેગી આખી જિંદગી કાઢવાની છે તમારે ને દેવાભાઈને આ ઘરમાં. તો જો મારી નણંદ છે ને એનું વર્તન થોડુંક બહુ ખરાબ, થોડુંક નહીં આમ તો વધારે જ ખરાબ વર્તન છે. વર્તન ખરાબ છે પણ ક્યારેય લાગ્યું તું કાં નતા? વચ્ચે ડબકા મૂકસ? મને સાંભળવા દે ને. બેહી રે પણ બા આ ક્યારેય તમને લાગ્યું એવું કે એનું વર્તન ખરાબ છે? પછી વાત મને સાંભળવા દે. હાલ બોલ. દેવાભાઈ હાથીના દાંત છે ને ચાવવાનાય અલગ હોય ને બતાવવાનાય અલગ હોય છે. એ કદાચ તમને ખબર નહીં હોય. શું થયું છે ઈ કેન મને. જો બા હા તો તમારે આખી જિંદગી કાઢવી ને એટલે કેવા આવી. જો કે મને તો કાંઈ નથી, એને જેમ કરવું હોય એમ કરે, પણ હેતલબેનની દાનત છે ને થોડીક બહુ ખરાબ દાનત છે. એટલે કેવા હું માગસ? એટલે એવું કે ગમે એ છોકરા હોય એ ગમે એ છોકરા હારે વાતો કરવા મંડાઈ રહી છે. નાના મોટા હારે કેમ વર્તન કરવું, કોની હારે કેમ બોલવું એને કઈ ખબર જ નથી પડતી. પણ સાંભળ, ભલે ને અત્યારે એમ કરતી હોય, એકવાર લગ્ન કરીને અમાર ઘેર આવી જાય ને પછી સીધી થઈ જાય. ભલે ને બોલતી, અને જો અત્યારે જુવાનીમાં છે ને હોય એવું છોકરા વારે બોલે એમાં કાંઈ ઉપાધિ ન કરે. અરે બા એના લખણ જરાય હારા નથી. તમે હગાઈ તોડી નાખો ને તો સારું છે. આ તમે તમને મારા પોતાના માયના ને એટલે મને એમ થયું કે હું તમને વાત કરી દઉં. અને એની બેનપણી ભેગું વાત કરતી હતી કે હું મારા હારે જાવ એટલે મારા હારાને ઘેર જઈને બધું મારા હાથમાં લઈ લે, માલ મિલકત ચાવી, અને મારી હાહુને હું ઘર બારી કાઢી મૂકાઈ. આ વાત મેં સાંભળી ને એટલે મારો જીવ ન રહ્યો એટલે હું તમને કહેવા આવી. એમ કાંઈ થોડી હાલતું હોય છે? આ બા આવું બધું હોય તો પછી આપણે વિચાર કરવો પડશે. હે હાસુ કેસ તું ઈ એવું કહેતી હતી? હા બા મારો જીવ ના રહ્યો એટલે શું કહેવા આવી. બાકી હેતલ મારી નણંદ છે, હું થોડી એનું કઈ ખરાબ વિચારું અને ઘરની વાત હું વાર કરવા જાઉં. આ તો બા તમારી ઉંમર રહી ને એટલે મને તમારી ઉપર દયા આવી ગઈ. એટલે મને એમ થયું કે આ વાતની જાણ તો મારા બાને દેવાભાઈને કરવી જ જોઈએ. જો બટા તું કેવા આવી ને ઈ મને ગમ્યું, પણ છે ને એમ હગાઈ ન તોડી નાખું. આવા તો દે. અને ઈ ભલે ને સાવી માગે ને ઓલું માગે ને પેલું માગે, એમ કઈ હું થોડી એને દઈ દઉં? અરે બા એમ કઈ થોડી હું એને દઈ દઉં એવી છું? અરે બા તમને ઘરમાંથી કાઢી મૂકશે. અને દેવાભાઈ કોઈ છોકરી વિચાર કર્યો કે લગન પહેલા 2-3 દીએ મળવા આવે, એ કોઈ છોકરી ઘર બારી આવી શકે પણ નહીં. એ ઘરમાં બધા અરે બાંધીને તમને મળવા આવતી અને ઘરે તો અમને એમ જ કહેતી કે હું મારી બેનપણીને ઘેરે જાઉં. બરાબર છે. એ મને મળવા આવતી ને પછી હું પૂછતો કે કઈ રીતના આવી છો તો દર વખતે મને અલગ અલગ બાનું દે. મને એમ કહે કે હું તો મારી બેનપણીને મળવા આવી છું ને એકવાર કહે કે હું ખેતરે જવાનું બાનું કાઢીને આવી છું. ભાભી તમારી વાત સાચી જ છે. આ ભાભીની વાતમાં હું તો સહમત જ છું બા. કોઈ દી ઘરમાં દાડીઓ નથી ટકાવતી, નથી ઘરનું કામ કરવું ને બસ અલગ મલગના છોકરા હારે વાતો જ કરતી હોય. અરે ર તો મારી જિંદગીની કથણાય બેહી જાત. એલા પણ તું કે છે એ વાત સાચી, પણ હવે મારે આ સગાઈ તોડવા હારું બાનું હું કાઢવું? એક કામ કર, ભાભી છે ને ઉભ્યો રે ને પણ બહુ ડબકો મારે. એનું નામ દેવું ને પણ હે ને ભાભી? એટલે તમારે મારું નામ દઈને મારું ઘર બગાડવું છે? તું સૂપ મર ને. એટલે મેં તમને કીધું. તું ઉપાધિ કર માં, તું સૂપ પર કાંઈ બોલતો નહીં. અને મારી વાત સાંભળ,
એ અમારે કાંઈક તો બહાનું કાઢવું પડે ને. એક કામ કર, અટાણે તું વહી જા અને હું છે ને થોડુંક વિચારી લઉં કે મારે શું કરવું જોઈએ. હો ને? હા, બા. હું તારી વાતનું ધ્યાન રાખે. હા મેં જે સાચું હતું ને ઈ તમને હા, કીધું. અને તારું હવે નામ તમારે- નહીં દઉં. હો અને હવે તમારે શું કરવું નહીં તમારે એ જોવાનું. હારું હારું. હારું, ચા પાણી હાલો. પીવાશે? ના કાંઈ પીવું નથી. વળી ઘરે કોકને ખબર પડશે ને તો મારો જ મરો હારું થાય. હારું જા. હારું. હા આવજો. આ હાવ ડોબા જેવો બે બાયું વાતું કરતી એમાં હું વચ્ચે ડબકા પૂર્યા કરે. ભા આપણી પાસે મોટા મોટું બાનું છે, અહીંયા આવીને ભાભી કહી ગયા તો આપણે એનું નામ ન દઈ દેવાય. બિસારીને મરવી નાખીશ તારે. સૂપ મર, કાંઈ બોલતો નહીં. હા મતલબ કે કોઈને નામ ન દઉં ને. સૂપ મર. હા હું તમને શું કહું છું કે આજે આ ભારતીબેનનો ફોન આવ્યો હતો, આપણને એને ઘરે બોલાવ્યા છે. કેમ એવું તે શું કામ પડી ગયું? એવું કાંઈ નથી કીધું, એણે એમ કીધું છે કે આજે છે ને તમે અમારા ઘરે આવો એમ. એ કાંઈક તો તારે પૂછવું હતું ને કે ભાઈ એવું તે શું કામ છે કે આજે ને આજે બોલાવ્યા અમને? મેં પૂછ્યું પણ એણે કીધું કે અહીં આવો ને પછી રૂબરૂ મળીને બધી વાત કરશું, અત્યારે હું ફોન મૂકું છું એમ કીધું મને એણે. મેં પૂછ્યું કે ભાઈ એટલું બધું શું કામ છે કાંઈ? તો કે હા કે આજ ને આજ આવો ને કે પછી આવે ને પછી વાત કરશું. આ ફોન પર થોડું કહી દેવાય ને. હવે બધી વાતો ફોન પર થાય જ છે ને, ક્યાં નથી થતી. અને એવું અર્જન્ટ હોય એવું તો કોઈ કયું કામ છે કે આપણને તાત્કાલિક બોલાવે ત્યાં? હું ખબર હવે મને કઈ સમજ ન પડી એટલે મેં એને પૂછ્યું, ભાઈ મને કીધું નહીં. નકર મેં કીધું આપણને ફોનમાં થોડું કહે ને તો આપણને ખબર પડે કે ભાઈ શું કામ છે ને શું નહીં. આ લગ્નની તારીખ બારીખ લેવાની હોય ને કે બ્રાહ્મણને બોલાવ્યા હોય તો આપણે કહી દેવાય ને, તો વળી જઈ આવી ટાઈમ કાઢીને. પણ આ તો આપણને ધ્રાસકો પડે એમ કીધું કે તાત્કાલિક આવવાનું કીધું ને. હા એ કે આજ ને આજ આવો એવું કીધું. હવે એ તો શું કામ હશે? એટલે હું એ જઈને કહેતી હતી ત્યાં ફોન મૂકી દીધો. આ બાયુમાં ને છે ને કોઈ વાતે પુગાય નહીં. હવે વાતમાં કાંઈ નહીં હોય ત્યાં જાવું ને એટલે બસ આવી જાવ. હવે આ મારે 2-3 જગ્યાએ જવાનું છે, ટાઈમ દીધો હોય બધાને મળવાનો, અને નવરાય હોય ને તઈ જવાય. હવે સવારના કામ કરવા માટે અટાણે ધોડા જવાનું કામ વગર. પણ હવે શું કામ હોય શું ખબર. હવે કીધું છે તો આપણે જાવું તો પડશે. એને સેસ કહી દીધું હોત ને તો સારું હતું કે ભાઈ આ કામ છે એટલે તોય આપણે એમ કહેત કે ભાઈ આજે ને કાલે આમ આવશું. એને તરત ફોન મૂકી દીધો પાછો. ફોન કરવો જોઈએ ને તારે બીજી વાર. એટલે મેં તો કીધું સારું આવશું. હવે તમારે આવા બધા કામ હોય બહાર જવાનું એ મને ખબર ન હોય. અત્યારે કયો છો ત્યારે ખબર પડી કે તમારે બહાર જવાનું છે ને કામ છે. આ તે પણ આખો દી ઘેરે ને ઘેરે થોડા બેઠા હોય. કંઈક ને કંઈક કોઈ વખતે વાતચીત કરી હોય ને ક્યાંક નક્કી કર્યું હોય કે ભાઈ આજે આ કામ પતાવી દેવું. અમારે કેટલા દિવસથી કામ ટેલાતું હોય આગળ પાછળ. કાંઈ નહીં તો આ તમારા કામ છે ને એ પછી કાલ ઉપર લઈ જાવ ને આજે આપણે જઈ આવે. ફોન આવ્યો છે હવે વહેલા છે એટલે એ કામ તો પહેલાં પતાવવું પડે. ક્યાંક કામ હશે તો જ ફોન કર્યો હશે ને. એ આ તો ઉપાધિમાં નાખે બાયું મને ખબર નહીં. હવે ત્યાં હવે દેવાંગ છે એની એકલી માં છે ને હવે કંઈક એવી જરૂર પડી ગઈ છે, કદાચ રૂપિયા પૈસાની જરૂર પડી હોય કે પ્રસંગને લઈને શું હોય શું ખબર પડે હવે આમાં શું તો. ખબર કે પછી ખબર પડે. એણે એમ કીધું કે અહીં આવો પછી આપણે વાત કરીએ રૂબરૂ. એટલે પછી હવે મારે એને વધારે શું પૂછવું. આ બાયુમાં છે ને મગનું નામ મરી ન પાડે એટલે જ ખબર. આ છે ને આપણે દોડતા જવાનું. ત્યાં જાવ ને તો કોથળામાંથી બિલાડું કાઢશે, કાંઈ વાતમાં હશે નહીં દમ. પણ કાંઈ નહીં આપણને કીધું છે ને તો આપણે જઈ આવી જાય તો ખબર પડશે ને કે ભાઈ શું કામ છે ને શું નહીં. એમ ગયા વગર તો શું ખબર પડશે. છોડ હવે બીજું કંઈ પૂછતા હતા? હું થયું બાપા? અરે જોને આ વેવાણનો ફોન આવ્યો હતો, આજ બોલાવ્યા છે આપણને. કેમ કે કામ હતું? એટલું કીધું કે આજ તમે છે ને આવો અમારા ઘરે. અને એ પાસે તાત્કાલિક આવો એમ કીધું. હવે એ એવું તે શું કામ પડી ગયું છે કે ત્યાં આપણે અટાણે તાત્કાલિક જવું પડે? એને એવી હું જરૂર પડે તાત્કાલિક બોલાવ્યા? ફોન આવ્યો તો પૂછી લેવાય ને ફોનમાં જ તમે. અરે મેં પૂછ્યું તો કે એમ ફોનમાં વાત ન થાય, તમે અહીંયા આવો ને એટલે આપણે રૂબરૂ વાત કરવી એવું મને કીધું. આ તો આ ઉપાધિ વાળું હવે ત્યાં શું કામ હોય આપણે ધાસકો પડે. એની કરતા છે ને ફોનમાં કહી દેતા હોય તો સારું પડે. ભલે ને પછી આપણે જઈએ એવી કદાચ પણ કહી દેતા હોય તો સારું પડે. આ બીક લાગે શું હશે શું નહીં શું નહીં. મેં એને ઈ જ કીધું, મેં કીધું શું કામ છે સેજ કયો ને તો ખબર પડે. એટલે એને કીધું કે તમે અહીં આવો ને પછી આપણે હંધાઈ વાત કરવી. પણ આજે મારે 2 જગ્યાએ જવાનું હતું. હવે એ બધું અટવાઈ જાય ને મારું કામ તો. કાંઈ વાંધો નહીં બાપા. હવે એનો ફોન આવ્યો છે ને તો તમે ને મારા બા જઈ આવો. બીજું શું કે કામ હશે તો જ બોલાવ્યા હશે ને. હું ઈ જ એ ધર્મનો ધક્કો થાય મારે, તું જોજે. ભલે ને આપણામાં લગ્ન આવે છે ને નજીક એટલે કંઈક વ્યવહારિક વાત કરવાની છે. હે ઈ જ ક્યાંક હોય ને તો જ બોલાવ્યા હોય ને. બાકી જો બીજું કંઈક કામ હોય ને તો આ વેવાણની છે ને હવે ઉંમર થઈ ગઈ છે, એ ડોહી થઈ ગયા થાવ. અરે નહીં જેવી વાતમાં છે ને ફોન કરીને બોલાવે ન્યા આપણને.
ગઈ વખતે એવું જ કર્યું તું. પણ બાપા વ્યવહારિક કામ હોય એટલે તમને બોલાવે, નકર દેવાંગકુમાર મને ન બોલાવી લે. હે એવું કંઈક હોય તો, પણ વ્યવહારિક વાત કરવાની તો જ તમને બોલાવ્યા હોય. તમે છે ને ખોટું અનુમાન ન લગાવો. એનો ફોન આવ્યો તમે જઈ આવો. એ અનુમાન લગાવવું જ પડે ને બેટા. આ આપણા ઘરના કામ છોડીને ત્યાં જવું પડે, એમને એમ જવાય છે? હવે તમે એક કામ કરો, આ મોઢું બોઢું ધોઈ નાખો અને છે ને આ કંઈક વાળ બાળ હરખાવવાનું પછી જઈ આવો છો. અને તમને ટીપ આંચવાનું કીધું, આંતરથી આખું લાલ છોડ થઈ ગઈ છે. બેટા આપણા ગરમીમાં એવું જ રહી છે, એટલે તો છે ને આ બધું તડકે ક્યાંય જાતો નથી હું. હવે કાંઈ વાંધો નહીં, તમે છે ને જઈ આવો ને. હવે છે ને કહેતા આવજો ને હવે કંઈ કામ હોય તો તમે રાજને કહેજો, એ આવશે. મને ધક્કા નહીં કરો બરાબર? હા તે હારું હાલો જઈ આવ્યા અમે. આ જીજ્ઞા ક્યાં ગઈ છે? જીજ્ઞા એ અંદર છે, અંદર વાડામાં ગઈ છે. વાડામાં હશે જો તો ન્યા મને હશે નથી ખબર, કામ કરતી હશે કે. હાલો તો તૈયાર થાવ, હવે આપણે જઈ આવીએ. હા તે આપણે જઈ આવી. હારું હાલો. હે ભગવાન. હાય આમ તો હું તને શું કહું, આ હેતલ અત્યારે કઈ વાત થઈ? નહીં, કેમ? હા, ભારતીબાઈએ બાને ને બાપાને તેડાવ્યા છે અને કંઈ કીધું નથી શું કામ છે. એટલે મેં કીધું કદાચ તને ખબર હોય, કારણ કે એને દેવાંગકુમાર હારે વાત થતી હોય અવારનવાર ફોનમાં, તો કદાચ તને કીધું હોય કે આવું કંઈક કામ છે એમ. પણ તમે શું કામ ઉપાધિ કરો છો? એ તો લગન બગન લેવાના હશે એટલે બોલાવ્યા હશે. એ વાત હાશી, લગ્ન લેવાના હશે, પણ એ વાત હાશી, પણ હવે લગ્ન લેવાની વાત છે તો એને ફોનમાં કહી દેવાય ને, એમાં ક્યાં કાંઈ છુપાવવાની વાત હતી. પણ આ તાત્કાલિક એક તો બાપાને મજા નથી ને, આવી રીતે વાત કરી લે બાપાને છે ને સાથીમાં મોટા ગભરામણ થવા તરત. મને કે હું છું છે? અરે પણ મેં કીધું જઈ આવો ને બાપા, જે હશે કહી દે. પણ લગ્નની વાત થોડી કઈ ફોનમાં કેમાં કહેવાતી હશે, એ તો રૂબરૂ બોલાવીને જ કહેવાય ને. અરે પણ રૂબરૂ બોલાવીને કહેવાય, પણ શોખ તો પડે ને કે ભાઈ આ વાતનું કામ છે, તમે આવો એટલે આપણે બેહીને બધું સમજૂતી કરી લઈ. પણ ડાયરેક્ટ એમ કે તમે આવો અહીંયા આવીને વાત સમજાવો, અહીંયા ફોનમાં વાત નથી થાય એમ, અહીંયા આવીને તમને બધું કહેવું તો ધ્રાસકો ન પડે માણાને, એટલે કહું છું. તમને ભારે બધાયની ઉપાધિ થાય. ફોન લગ્ન ના લઈને તો સારું, હામે વરો ખરાબ છે તો. લે હવે લગ્ન તો ઓણ કરવાના છે ને, વાત કરીશું તે છેલ્લા 2 વર્ષથી ઠેકાડીએ છીએ અને ઓણ વર ક્યાં ખરાબ છે? આપણે બધી રીતે રેડી છે, લગ્ન છે ને આ વખતે કરી જ દેવાના છે હેતલના. પણ વરો તો જોવો, તમને એવું લાગે કરિયાવર કરવો, લગ્ન કરવો, કેટલો ખર્ચો થાય એ તમને ખબર છે? પણ એ બધું તારે ક્યાં કરવાનું છે? એ તો અમારે કરવાનું છે ને. હે હું ને બાપા બેઠા છીએ ને, હજી તું શું કામ એની બળતરા કરીશો? આ બા એટલી બળતરા નથી કરતી, તું એટલી બધી બળતરા કરીશું. એટલે તો મારે કરવી પડે છે, કોઈ નથી કરતું એટલે ઘરનું તો કોઈને જોવું જ નથી. આમે તમને તમારી બેન સામું ક્યાં બીજું કઈ દેખાય જ છે? અરે મારી એકની એક લાડકી બેન છે, એના પરણાવાના મને ઓરતા ન હોય અને એની હાટું છે ને મેં બધું ગોઠવીને રાખ્યું છે. આ બધું કરિયાવર ક્યાંથી લાવવો, જમણવાર કેવું કરવું, કેટલા મહેમાન તેડવા, બધું વિચારી રાખ્યું છે. એના લગ્ન તો છે ને ધામે ધૂમે કરવાના, તું જોજે. બધાને લાડકી જ હોય, હું મારા બાપને એકને એક જ છું. એટલે છે ને લિમિટમાં રહેવાય, જેટલી પસેડી હોય ને એટલી જ હોડ તળાય. અને તમે છે ને પસેડીની બહાર હોડ આડવા જાવ છો અત્યારે. અરે પણ આપણા લગ્ન એ ધામ ધૂમે થયા હતા ને, એમાં ત્યાં તારા બાપા તને ઓછું દીધું છે તો તું તારા બાપાનું કહેશો કે જ્યારે એકને એક લાડકી છે? બધા લાડકા જ અમે ક્યાં ના પાડીએ છીએ? હા તો વરો મોડું છે ને એટલે તમને કહું છું, બાકી તમારી ઈચ્છા. અરે અને જો પોતાના બેનની વધતી કેવા તરત ઘેરે આવીને ઉભા રહ્યા. બાકી તો ગમે એટલા કામથી બોલાવો પણ તમારા પાસે તો ટાઈમ જ નથી ઘરે આવવાનો. અરે પણ એવું કાંઈ નથી બાપા, હવે ગાડીનું કામ હોય એટલે સમય ન રહે એટલે આવવું પડે ઘરે. હે એટલે અત્યારે તમને સમય મળી ગયો, તમારા બેનની વાત હતી તો એ ઘરે હું કામ હાટું જ આવ્યો હતો. આ તો બાપાને બે વાત કરતા હતા ને એટલે એની વાત સાંભળી મેં, એટલે મેં તને પૂછું કે ભાઈ હેતલ હારે તારે કંઈક વાત થઈ હોય તો દેવાંગકુમાર એને વાત થતી હોય ફોનમાં, તને કંઈ ખબર હોય તો હું કામ બાપાને તેડાવ્યા એટલે પૂછવા આવ્યો તને, બીજું કાંઈ મારે કામ નહોતું. હેતલબેન ક્યાં કોઈને વાત કરે છે? અરે ભાઈ તું એની ભાભી છો એટલે કદાચ નણંદ ભૂજાઈને છે ને એક ગાંઠ હારી હોય એટલે કદાચ એના દિલની વાત કરી હોય તો મેં તને પૂછું, પણ તને ન ખબર હોય તો કાંઈ નહીં, એમાં હું થઈ ગયું. પણ આવે એમાં કંઈ મોઢું ન સડાઈ જવાનું હોય ત્યાં કંઈ. હું ક્યાં મોઢું ચડાવું? હા મેં તમને તો ગમે એવા પ્રેમથી બોલાવે, તમને તો એવું જ દેખાય ને, તમને કઈ સારું તો દેખાય જ નહીં, કારણ કે તમારે તો કોઈ દી મને સારા મોઢે બોલાવી નથી. અરે આમ જો હા તું છે ને હા તૈયાર થઈને આખો દી ઘરમાં હું આટા મારે કે આટલું તે પાવડર કેટલો લગાડ્યો, જ્યાં હોય ને ડાઘા દેખાય થોડા થોડા. ત્યાર નથી થઈ, ભગવાને રૂપ આપ્યું છે ને એવું તો તમને એવું જ દેખાય, કારણ કે તમારી બેનને તમને તો રૂપ ભગવાને આપ્યું નથી એટલું. હા એમ કહીને મેણા મારો, તારો ભાઈ મને એ જ કીધા કરે કે તમે કાળા છો, મારી બેન ધોળી છે. કીધું હાસું હોય હવ કે હા હું બોલી ના? હા તો તમે વાત કરી એટલે મેં તમને એટલે કીધું. મેં હા પેલું તમે તે હું કીધું તારે તારા ભાઈ જેવા જ લખણ છે. ઈ મારો બેટો છે ને આમ કરીને જ બોલતો હોય મી 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 મી, તું એમ જ કરશો મને ખબર છે. તમારા ભાઈ બેન કરતા તો ભાઈ બેન ક્યાંય હારા છીએ.
અને તમે જે કામ કરવા આવ્યા ને એ કામ કરો, જાઓ હવે, અને મને મારું કામ કરવા દ્યો. હા તો કરો, તમને કોણ ના પાડે? આ તો પૂછવા આવ્યો તો ખાલી. ધોળી છે તે હું ત્યાં કાંઈ ધોળા તો ગધેડિયું હોય, એવું કાંઈ હરખાવન ન હોય. હા તો લાવી હતી ને બીજી ને, ગધેડીને હું કામ લાવ્યા? એ તો ભાગમાં લખવું હોય એ મળે. તું મારા ભાગમાં ભટકાણી હતી, તું મળી ગઈ. હા એ તો ખબર, કોણ કોના ભાઈ ભટકાણું તું નહીં. તો કોઈ નથી દેખાતું. વેવાણ કઈ કામમાં છે લે. એ આવો આવો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. હારા છે ને તબિયત પાણી? હા, તબિયત પાણીને ક્યાં કાંઈ વાંધો પડે છે? આ તમે એમ કીધું કે આજ ને આજ આવજો, એટલે મેં કીધું આ હું ઉતાળે કઈ કામ પડ્યું કે હું? હા એવું તે હું કામ પડી ગયો એટલે ફોન કર્યો. ફોનમાં જણાવી દેવાય ને જે કઈ હતી. પણ વાત જ એવી હતી ને એટલે ફોનમાં કહેવાય એવું જ નહોતું. એવું તે શું હતું? હવે કેમ મારે જીભ ઉપાડવી? પણ જે હોય ઈ કયો ને, એટલે અમને ખબર પડે. એ છે ને દેવાનું ને હેતલનું સગપણ. હા હા તે લગ્ન કરી દેવું ને આપણે. આ વર્ષે જ લગ્ન કરવાના થાય છે, એમાં ક્યાં વાંધો છે આપણે? હવે કઈ અમને ખબર છે તમારથી હવે ગૌઢા થઈ ગયા, કામ ન થતા હોય તો લગ્ન તો કરવા જ પડે. બે અમે ઈ જ વાત કરતા હતા કે હવે આપણે લગ્ન લેવા પડશે ને. પણ એ લગ્નની વાત હોત ને હા તો ફોન પર મેં કંઈક કીધું હોત. તો કઈ ઘટે છે કઈક વ્યવહારિકમાં રૂપિયા પૈસા ઘટતા હોય તો ઈ કહી દો. ના ના, મારે એ બધું કાંઈ નથી જોતું. તો પછી પણ મારે છે ને આ સગપણ મારે ફોક કરવું છે. હા હું હું વાત કરો તમે. હા, અમારા દીકરીનો કઈ વાક છે? અને એમ તમે આ સગપણ ફોક કરો છો એની પાછળ કઈ કારણ તો હોય ને? કઈ હોય જ ને. શું કારણ છે એવું? તમે તમારી દીકરીને ઓળખતા નથી? લે કેમ પણ મારી દીકરીનો શું વાક છે? મારી દીકરી ને સંસ્કારી દીકરી છે અને કયાગરી દીકરી છે. બીજું તો હવે વહુ તમને સારામાં સારી દીકરી અમે વહુ તરીકે તમને આપીએ છીએ. એ દરેક માવતરને છે ને એની દીકરીઓમાં કોઈ ભૂલ જ ન દેખાય, વાંક ન દેખાય, એના લખણ ન દેખાય, પણ આખું ગામ વાતું કરે છે તમારી દીકરીની. પણ હું વાત છે કયો તો અમને ખબર પડે, આમાં અમને કાંઈ ખબર નથી. એ તમારી દીકરી છે ને લખણ ખોટી છે. આવા તમારે કાન ભંભણી કોણે કરાય બેન? આ તો છે ને ગામમાં કોકને આપણાથી અદેખાય હોય તો કોક આવીને તમને કહેતું હોય અને કોકની વાત તમારે ન મનાય. આપણે સંબંધો કર્યા ત્યારે બધું જોણ કર્યું હોય ત્યારે બધું તપાસ તો કરી જ હોય ને આ બધી. અને અત્યારે છે ને બેન આ હારામાં કોઈ રાજી ન હોય. તમને તો ખબર છે ને આ મારી છોકરી કેવી દેખાવડી ને હારી છે, એટલે આ કોકે કાંઈક કર્યું હોય, સમજા? આ તો છે ને બધાને મતી ફેરવી નાખે અટાણે. કોકનું સારું થાય ને કોઈને ગમતું નથી આ સંબંધ આ સમયમાં અત્યારે. એ ગોરા તો ગધેડાય હોય પણ એને ઘોડાની જેમ દોડતા આવડે? ન આવડે. એટલે દરેક માવતરને છે ને ગમે એવા એના છોકરા હોય ને તો એ રૂડા રૂપાળા જ લાગે. અને અમે કાંઈ રૂપના મોહી નથી, અમને રૂપ ન જોતું પણ સંસ્કાર તો હારા જોઈ કે નહીં? અમારી દીકરીમાં ક્યાં કઈ ખોટ છે સંસ્કારના? તમને આ તમે જોવા એવા તઈ તમને નહોતી ખબર કે મારી છોકરીમાં કેટલા સંસ્કાર છે? હવે તમને આ બધું દેખાણું? એને રસોઈ આવડે છે, ઘરના કામ બધા આવડે છે, કોઈ કામ એવું નથી કે એને ન આવડતું હોય. અને જો સ્વભાવે તો મારી દીકરી છે ને બહુ સરળ ને સીધી છે. તમે કયો ને એમ કરશે તમારા ઘરે. એમ તમે આ સંબંધ તોડી નાખવાની વાત કરો એ કઈ વ્યાજબી છે? જો અશોકભાઈ, ગામમાં એક જણ કહે ને તો હું મનમાં ન લઉં, પણ એકને 21 જણા કહે છે કે તમારી છોકરી લખણ ખોટી છે. પણ આ તમને વાત કરી કોણે? કયો ને એટલે ખબર પડે હમણાં. તમારું નામ જાણીને શું કામ છે? આ તો નામ જાણવું જ હોય ને મારી છોકરીને હાડ કરે તે. અને આ કઈ ઢીંગી પોત્યાના ખેલ છે એટલે મન ફાવે ત્યારે જોડવાના, મન ફાવે ત્યારે ફેંકી દેવાના. હું ઈ જ કહું છું, આ કઈ સીબડું થોડું છે કે કાપીને શાખીએ, મીઠું હોય તો રાખીએ, એવું ન હોય. અને જિંદગીના ખેલ છે એટલે મારે તોડી નાખવું છે. પછી ઘરે લાવીને પછી જો અહીંયા કાંઈ ભવાડા કરે ને તો મારે તો લોકોમાં મોઢું બતાવવાનું અઘરું થઈ જાય. તમે કેવા હું માંગો છો? ઈ- મારી દીકરી ભવાડા કરે એમ? હા, લખણ ખોટી છે. તમારી ભૂલ થતી હશે. આ મારી દીકરી સગાઈ પછી કેટલી વખત તમારા ઘરે આવી, દેવાંગને મળી, કેટલી વખત મળતા હોય છે, ફોન પર વાતો કરતા હોય છે, કોઈ દી ફરિયાદ નથી. અને આ ઓચિંતું તમને થઈ હોય ગયું એ કઈ ખબર પડતી નથી. ગામ વાતું કરે ને એટલે બધી ખબર પડતી જાય ધીમે ધીમે. એ ગામના મોઢે ગવણા બાંધવા ન જવાય. ગામ તો છે ને કઈ વાતનો બદલો લેતો હોય ને આપણી હારે, આ એનું પરિણામ હોય આ બધું. અને તમે અશોકભાઈ- કોકની વાત માની લ્યો પાછા. અશોકભાઈ, ગામમાં તમારું એક દુશ્મન હોય, હજારો દુશ્મન હોય. હાલો એક વાંકું બોલે, બધાય વાંકું બોલે. તા આખું ગામ વાતો કરે છે તો અમને કેમ ન ખબર પડી? ઈ જ અને તો. તમને અહીંયા ખબર પડી ગઈ? ઈજ તો એ દીવા નીચે અંધારું હોય
તમને ન ખબર પડે પણ આખું ગામ જાણે છે કે તમારી છોકરી લખણ ખોટી છે. અમે તો એને હરખે આવ્યા, કીધું હા આપણે તો હવે લગ્ન લેવાના છે, તારીખ લેવાની છે, અને તા તો આવ્યા, તા તો લ્યો સાંભળ્યું લખણ ખોટી છે. બેન, મારી દીકરીનું તમે આવી અપણ લખણી કહો છો અને કોઈ તમારી પાસે સાબિતી છે ખરી એની? તમે નથી નામ આપતા, નથી ઠામ આપતા કે કોણે કીધું કોણે નહીં. તમે તો આખા ગામનું નામ આપો એટલે કઈ રીતે માનવું? આ તો આ કઈ કોર્ટ કચેરી થોડું છે કે હું તમને બધાની સાબિતી દઉં? બસ મારે નથી કરવું એટલે નથી કરવું. સારું છે કે હજી લગ્ન નથી કર્યા, શક પણ છે અને મારે આ હક પણ રાખવું નથી. બસ જાઓ, સા પીવી હોય તો બેહો, બાકી જય શ્રી કૃષ્ણ. હવે હું તમારા ઘરનું સાહું, હવે પાણી ન ખપે. હાલો ઊભા થાવ. અમને તેમ કે સારા સમાચાર છે. હા સાંભળ્યા હારા હમાસા. પોતાની દીકરીને જાણવી નથી અને કોથળામાં જ બિલાડું કાઢ્યું. રામજી કી નીકળી સવારી, રામજી કી લીલા હન્યારી. મસ્ત દાંતણ થઈ જાય આજે તો. હા હા, રામજી કી નીકળી સવારી. સારું છે ને? હારું હાલો છે. આવજો. હા, ક્યાં ભાગો છો તમે? એટલે ક્યાં હું ઘેરે જ આવું છું, કઈ નવરો થોડી છું તારી જેમ. એટલે તમે કેવા હું માંગો છો? એમાં કહેવાનું શું છે, નવરો નથી એમ. હા, દાંતણ કરવા તો નવરા છો. દાંતણ કરવા હારું દાંતણ તો લેવું જ પડે ને. લે હા, પણ મને એક વાત નથી સમજાતી. આ હું આવીને તમે આમ મારથી આઘા આઘા કેમ ભાગો છો? બસ આ લખણ ખોટા લોકોને કઈ મળવાનું ન હોય. આમે આ લખણની પૂરેપૂરી છો, અમને અંધી ખબર છે. આ તું કેવા કેવા નાટક કરશો, હું કામ મને મળવા આવીશો? આજ હું બાનું કાઢ્યું તું? હાચું બોલજો. તને છે ને મારા હમ છે, બોલ. અરે તમારા હમ મેં ઘરે કાઈ બાનું નથી કાઢ્યું. રેવા દે, તારી જેટલી ખોટી બાઈ મેં નથી જોઈ. હા, આટલું બધું ખોટું બોલી બોલીને આવસ, બધી ખબર છે મને. તમે અત્યાર સુધી આવું નથી કીધું ને, હવે કેમ ઓશિંતાના આવું બોલો છો? અને હું લખણ ખોટી? હા, તમે તો મને કેટલા વર્ષથી ઓળખો છો, આપણી હગાઈ થઈ ત્યારથી ઓળખો છો. આજ સુધી તમને ક્યારે એવું લાગ્યું? બનાવટી માણા હોય ને, બનાવટી માણા, એને કોઈ દિવસ ઓળખી ન શકાય. એને બે મોઢા હોય. એ બે મોઢા વાળા માણા આપણી સામે કંઈક અલગ હોય અને દુનિયાની સામે કંઈક અલગ હોય. એટલે છે ને, હા તું છે ને તારી ઘેરે કેવી રીતે રહેશો, આ ઘરના લોકોની હારે તારું વર્તન કેવું છે અને મારી હારે કેવું નાટક કરશો ને, એ પડદો હાય ખાડેથી જતો રહ્યો છે. આ બધા આંગળા હરખા છે? નહીં ને, એમ બધા માણસો હરખા ન હોય. મતલબ તું સ્વીકારી રહી છે કે તું હરખી નથી. હા વાત પાકી થઈ ને, આંગળા હરખા નથી એમ તું વાંકમાં છો. સાચી વાત છે ને? હા, તમને આવું સડાવવામાં આવ્યા છે કોણે? ઈ કહો પહેલા મને. હા, તમારી કાન ભંભેણી કરી છે કોણે આવી રીતની? મારી કાન ભંભેણી કોણ કરે? આ તો અને હું કામ જ હોય. કરે? હું કામ કરે? કોઈનો ફાયદો હું હે? ફાયદો થતો હોય તો જ તમને સડાવે ને. અને તમે આ ગામ ગમે એ વાતું કરે, ગામના મોઢે કાઈ ગયણા બાંધવા નહીં જવાય, સમજી જવાય તમારે. પણ હું તો બાંધી આ ગામના લોકોને પકડીને મોઢે ગયણા બાંધી દે. હા, તમે શું બોલો છો? તમને કાઈ ભાન જેવું છે કે નહીં? હા, પૂરેપૂરું ભાન છે મને. હા જોયું, આવી ગઈ ને તારી જાત ઉપર. હા કેમ મને ખકડાવે છે, જેમ ફાવે એમ બોલે છે. હા બાકી તારી જેવી તું છે ને હાઈડા વગરની રહેજે. આ ખોટી છે ને વાતને તું હા માખણની જેમ બધું આમ સોપડીને જાય. મને ખબર છે, આ દર વખતે તું મને છે ને ઊંધી ચકડી ફેરવે છે કે હું આમ કરું છું, હું તેમ કરું છું. બાકી છે ને તારામાં એકેય લખણ નથી છોકરી જેવા. તમે શું બોલો છો? હા, જ્યારે હોય ત્યારે ખોદણી કરતી હોય છે. આ ગઈ વખતે મળવા આવી હતી ત્યારે કોની વાત કરતી હતી? આ તારી બેનપણીની જ વાત કરતી હતી ને? હા, કે એના તો મોટા ઘરમાં લગ્ન થયા છે, એના ઘરમાં જઈને આમ મળશે ને તેમ મળશે ને, એટલે આ બધી વાત તું મને સંભળાવવા માંગતી હતી ને? સંભળાવવાનો? અરે હવે ખબર પડી કે તું સંભળાવતી જ હતી ને. હું તમને સંભળાવતી નહોતી. અને તમે આવો સ્વભાવ કરી નાખશો તો હા, તો આપણી જિંદગીનો સવાલ છે ને. બાકી જિંદગી કઈ રીતે જાહે? ભોળી નો બન, હા ભોળી નો બન. ખબર છે મને. હા જ્યારે હોય ત્યારે હા મેં એકદમ ભોળી બનીને વાત કરશે, ગરીબડી ગાય જેવી બનીને વાત કરશે. પણ મને થોડી ખબર હતી કે આ બધું મારી હારે નાટક થઈ રહ્યું છે. દેવાંગ, તને સમજાતું નથી? આ જે વાતની ના પાડું છું ક્યારની ઈ જ વસ્તુ તું કરે છે. જવાબ, આપણી જિંદગીનો સવાલ છે. તમે આવો નવો સ્વભાવ રાખશો તો આપણી જિંદગી કેમ જાય? એટલે જ મેં નક્કી કર્યું છે કે આ છે ને મારી જિંદગીનો સવાલ છે અને મારી જિંદગીને હું છે ને બગાડવા નથી માંગતો. હા, તારા જેવી બાયડી મારા ઘરમાં આવશે તો તને શું લાગે છે? હે, તું આ મારી બાને ને મને હસવી એમ? અરે તું છે ને અમને તારી આંગળી ઉપર નસાવે એમાંની છો. અત્યાર સુધી તો હું તમને બહુ સારી લાગતી હતી ને. ભૂલ હતી. હા, જ્યારે છે ને સત્ય અને હકીકતની ખબર પડે ને
પછી ન્યા ને ન્યા ઊભો રહી નહીં માણાને મૂર્ખો કહેવાય. હા તો હવે તમે કરવા શું માંગો છો એ કઈ કરવા ઈ જ માંગુ છું કે મારે છે ને તારી હારે સંબંધ રાખવો જ નથી. હા ચોખ્ખી જ વાત. તું તારી રીતે જીવ, મને મારી રીતે જીવવા દે. આપણા પરિવારને ખબર પડશે તો એની શું હાલત અરે પરિવારમાં ખબર પડી જ જાય. હા અને અમે પરિવારની ક્યાં વાત કરે છે? આ પરિવારનું એક જ મતલબ કે આ પરિવારમાંથી જ તે આ બધું જે બહાર પડે છે ને એ પરિવારમાંથી જ પડે છે. એટલે ધ્યાન રાખજે તારી રીતે હો. દેવાંગ આપણી અરે કાઈ નથી સાંભળવું, નવરો નથી. દાંતણ કરવું તું, દાંતણ તૂટી ગયું. જાનભાઈ હવે આપણા લગ્નની તારીખ આવે છે ઓરી. આ આપણા જમાઈની માએ તો પણ દાંત વાળ્યો લે. તઈ હું ડાયરેક્ટ કહી આમ બાપા તમે આવી ગયા? આવી તો ગયા બેટા, પણ હવે જો ને નબળા સમાચાર છે. કેમ શું થયું છે? શું કામ હતું એને થયા એટલા તાત્કાલિક બોલાવ્યા હતા? એ આપણા જમાઈ દેવાંગની માને પેટમાં શું દુખે છે ને એ કઈ ખબર નથી પડતી. પણ બાપા હું થયું છે, હું વાત થઈ એને હું કીધું એ તો કયો. અરે એ તો હાવ આમ ન કહેવાના વેણ બોલે છે. અને અમારું તો ત્યાં હું કેવી વાત કરી બેટા હવે. અરે પણ બાપા બોલા જેવું જ નથી રહેવા દીધું. હું તને વાત કરવી પણ બાપુજી તમે કઈક માંડીને વાત કરો તો ખબર આવે, ગોળ ગોળ વાત કરો કેમ મને સમજાય? એ ચા પાણીનો ભાવ ન પૂછ્યો. કોણ જાણે એને હું સમાચાર મળી ગયા ગામમાંથી આપણી હેતલ દીકરી બાબતમાં, તે બસ એ પકડીને બેઠા છે. એટલે હેતલનું કઈ ખરાબ બોલ્યા? હું વાત થઈ બાપા કઈક સોખવટ કરો ને. હા તે બેટા એણે એવું જ કીધું કે તમારી દીકરીને તમે સંસ્કાર નથી શીખવાડ્યા, નથી એને કંઈ આવડતું, અને મારે એવી છોકરી છે ને મારા ઘરમાં ન જોઈ, એટલે સંબંધ ફોક કરી નાખ્યો એને તો. નાત પાડી દીધી હાવ. હું વાત કરો છો તમે? એ અમને તો એમ હતું કે હવે લગ્ન ઓરા આવ્યા છે કે કંઈ કામ હશે, પણ એણે તો આપણી દીકરીને લખણ ખોટી કીધી. બોલો, મારી સામે પાછા એવા શબ્દો બોલ્યા, અને બોલવાનું ભાન નહીં. પણ બાપા આવી વાત એને કોણે કરી? તે આપણી હેતલે લખણ ખોટી કીધી અને આજ સુધી તો એને કોઈ દી કઈ નથી કીધું. મેં એને ઈ જ કીધું. મેં તો હવે તમને અત્યારે જ દેખાણું કે મારી દીકરી લખણ ખોટી છે. અરે અમે તો પૂછ્યું કે ભાઈ કોણે કીધું, કોકનું નામ દો, તેમ કે આખું ગામ વાતું કરે તમારી દીકરીની. હવે એમ કે આખું ગામ વાતું કરતી ને આપણને ન ખબર એવું બને કે? બાપા હા નક્કી છે ને કોકે એના કાન ભર્યા છે. હા કોકે આપણા છે ને દુશ્મને કોકે એને સડાવ્યા છે. અમે ઈ જ કીધું કે અત્યારે કોઈ હારામાં રાજી ન હોય બેન, આમાં છે ને કોકે તમને ભરમાં આવ્યા હશે. તો કે નહીં, આખું ગામ વાતું કરે છે. તો અમને ન ખબર હોય. પણ બા દેવાંગ કુમાર નહોતા, એને કઈ ન કીધું? ના એ નહોતા, ખાલી એને બા જ હતા. એની બા ને દેવાંગને બેને ખબર જ હોય ને. હવે તો ઘરમાં એ લોકોએ નક્કી જ કરી લીધું હોય. દેવાંગ કુમાર હાજર નહોતા એટલે એની બાને મોઢે કેવડાવી દીધું એને કે અમારે આ સંબંધ રાખવા થતો નથી. એ વાત એ હાચી, પણ આ લોકોને આવું કોણે કીધું છે કે આપણી હેતલના અવગુણ ગાવા મળ્યા? અરે એના હાવું તેના વખાણ કરતા નહોતા થાકતા કે મારી હેતલ કર્યા કરતા. પણ દીકરી જાતી જ તેને અટાણ સુધી સગાઈ પછી કેટલી વખત ગઈ. અમે ઈ જ કીધું આ તમારા ઘરે કેટલી વાર આવી કે કામમાં કે ક્યાંય પાછી પડતી હોય તો તમે કયો. તો કે નહીં, હવે લખણ ખોટી છે એટલે અમારે હવે હક પણ રાખવું જ નથી. લખણ ખોટી એટલે એનો કહેવાનો મતલબ શું છે એ ખબર પડે તમને? આપણી છોકરીને હાવ ગાળ દીધી બરાબર કહેવાયા. મેં કીધું તમે નામ આપો અમને, અમે કોઈને કાંઈ નહીં કહી. તો કે નહીં, એમ હું થોડી નામ આપું. એક તો કેવું નથી, મગનું નામ મરી પાડવું નથી, અને બસ સંબંધ ફોક કરી નાખવો છે. બાપા તમે ચિંતા કરો માં, આ છે ને હિનારે હું વાત કરી લે એવું લાગશે ને તો. અને સોખર કરીને પૂછી તમને આવું કીધું કોણે કે તમે આવું કરી બેઠા? બેટા હું તો જોઈ જાણ્યા જોયા વગર થોડું બધું કરી નાખે. એવું હોય ને તો તું દેવાંગ કુમાર હારે વાત કરી લેજે. એને કાંઈ ખબર હોય તો કોણે કીધું ને હું છે ને હું નહીં એમ. હવે આ દીકરીનો સંબંધ તૂટે એટલે ગામમાં ને પરિવારમાં ને કુટુંબમાં કેવી વાતો થાય, નબળી વાતો થાય. અને વાંક કોઈ છે ને બીજાનો ન કાઢે, પણ છોકરીવાળાનો વાંક પહેલાં કાઢે. અને ગામમાં એવી ખોટી હવા ફેલાવશે ને કે દીકરીનો બીજો વખત સંબંધ કરવો છે ને તો એ નવને જે પાણી આવશે આપણને. એ વાત સાચી બાપા. કાંઈ નહીં, હવે તમે ઉપાધિ કરો માં. હું છે ને એવું છે તો દેવાંગ કુમારને મળી લે. વાતમાં કાંઈ નથી, બસ કાંઈ જાણકારી નથી, કોઈ પાકી સાબિતી નથી, અને બસ સંબંધ ફોક કરી નાખો. હવે તમે છે ને ઉપાધિ કરો માં. આ થાયકા પાકા આવ્યા છો ને, તમે મારા બાપાનું સા બનાવી ગયો ક્લબ તો પી લે. હું થોડું કામ છે બતાવતો. હા સારું. એ કેવા માણા થાય છે કે ખબર પડતું નથી. લે હું સંબંધ કરવો હોય ને તો એ તો બધા એને રૂડા રૂપાળા લાગે આપણને, અને જરાક ક્યાંક વાંકવું પડે ને અને એ ઠક દઈને પૂરું કરી નાખે. એટલે કહેવત નથી, એટલે હગાઈ કરવી ને ત્યારે હોયના દોરામાં આવી જાય પછી હુયામાં નો આવે, એની જેવું છે. ભાભી, હા તમે શું કરો છો? કાંઈ નહીં,
સુલા પેટાવું છું રોટલા ટાણું થયું તો રોટલા તો ઘડવા જ પડશે ને. હાચી વાત છે હો. હા, આજ લગીન તમે ચૂલામાં તો આગ લગાડતા હતા, પણ હવે કોઈના હકપણમાં આગ લગાડવાનું ચાલુ કરી દીધું હો તમે. એટલે તમે કહેવા શું માગો છો? એટલે તમને તો બધી ખબર છે. આ તમે આટલા બધા ભોળા કેમ બનો છો, જાણે રાજા હરિશ્ચંદ્ર હોય એની જેમ? એટલે પણ વાત શું છે અને મને શું ખબર છે? મને કાંઈ ખબર જ નથી. હું તો આ ઘરમાં ને ઘરમાં હોય. એટલે કેમ ગામમાં કાંઈ બનાવ બન્યો છે, એવું કાંઈ થયું છે? ગામમાં બનાવ બને ને તો એની વાત કરવા વાળા પહેલા તમે જો છો. અરે હેતલબેન, હું આ ઘરના કામમાંથી નવરી થાવ તો ગામનાની વાત કરું ને ગામનાની વાત સાંભળું ને આખો દી 24 કલાક ઘરમાં ને ઘરમાં તો હોય હું. હા, તમે 24 કલાક ઘરમાં ને ઘરમાં હોય, પણ તમારો જીવ આખા ગામમાં ભટકતો હોય, ઘેર ઘેર. અને તમારી આદત તો એટલી બધી ખરાબ છે ને કે કાંઈ વાત બને તો ઘરે ઘરે જઈને ચોખા મૂકવા જાવ છો તમે. એટલે તમે કેવા શું માગો છો એ તમે મને કહો ને તો મને ખબર પડે. કહેવા તો એટલું જ માંગુ છું કે આ તમે પિયર ગયા હતા ને તમારા? હા, એ તો ગઈ હતી ને, 8 દી રોકાઈ નહીં આવી. અને એ તો હંધાઈને ખબર છે હું મારા પિયર ગઈ હતી મારા બાપાને ઘેરે. હા, તો તમે પિયર ગયા એ પહેલા તમારી અને મારી વચ્ચે ઝઘડો થયો હતો ને મારા ભાઈએ તમને થપ્પડ માર્યો હતો, બરાબર ને? તમે હજી ઝઘડો યાદ રાખીને બેઠા. હું તો એ હંધુય કેદીની ભૂલી ગઈ છું. એવી નાની નાની વાતને મગજમાં ન રખાય. વાહ ભાભી વાહ. હા, હું તમને કામમાં એક હાણસી ન થંભાવતી, એ તમને 2 મહિના યાદ રહે છે ને આ ઝઘડો તમે ઘડીકમાં ભૂલી ગયા. એ હાણસી તો હું તમને એટલા માટે કામનું કહેતી હોય, કાલ સવારે હારે જઈને તમને જ વાંધો ન આવે એટલા માટે. બાકી પછી હંધાઈ કહે કે ઘરમાં આવી ભાભી હતી તો કાંઈ કામ શીખડાયું નહીં હોય. પણ તમારી હગાઈ તૂટી ગઈ, શું કરવું નહીં? તમારા ભાઈ ખરાબ. હા, શું કહું ને, તો મને બહુ દુઃખ થાય છે. આ તમારી હગાઈ તૂટી ગઈ નહીં, પણ કેવા કોને જાવું? હા, મારી હગાઈ તૂટ્યું ને એનું એક જ કારણ છે ને, એ છો તમે. આ તમે જ છે ને મારા હાહરિયામાં જઈને કાન ભર્યા છે. હેતલબેન, આ તમે શું બોલો છો? તમને કઈ ભાન છે કે તમે કોને કહો છો ને તમે કોને નથી કહેતા? હું તમારી ભાભી છું. મને શું છે તમારી હગાઈ તોડાવીને? મને શું મળશે? યા તમે બદલો લ્યો છો. અમારા ભાઈએ જે તમને લાફો માર્યો ને એનો બદલો લ્યો છો તમે મારી હારે. અરે, એક ને એક ઘરમાં રહી અને મારે બદલો લઈને શું કરવું? અને મને શું મળશે બદલો લઈને? મને કાંઈ મળવાનું જ બદલો લઈને. અને તમારી હગાઈ તૂટી તેમાં આબરૂ તો આપણા ઘરની જ જાહે ને. તો આપણા ઘરમાં હું રહું છું ને તો મારા પિયરમાં ખબર પડે તો આપણા ઘરની આબરૂ ન જાય અને મારું નીચું દેખાય ને કે જીજ્ઞાની નણંદ હેતલની હગાઈ તૂટી ગઈ. હે જીજ્ઞાની નણંદ હેતલનું કહેવા વાળી જીજ્ઞા જ હતી ને? અરે હેતલબેન, તમે હું કામ મારી પર આવો ખોટો આરોપ નાખો છો? તમને એવું લાગે કે તમારી ભાભી કોઈ દિવસ કાંઈ ખરાબ કરે? હા, હું તમને ખીજાતી હોય પણ તમને કાંઈ કામ નથી આવડતું ને એટલે હું તમને ખીજાતી હોય અને તમારા હારા હાટું જ ખીજાતી હોય. બાકી બાને બાપુજીને તમારા ભાઈને પૂછી લ્યો, કોઈ દિવસ કોઈને મેં કાંઈ કીધું હોય તો. તમે ઘરનાને ક્યાં કાંઈ કહો છો? તમે તો બહારનાને કહો છો કે હેતલબેન આવા છે, હેતલબેન તેવા છે, હેતલબેન રખડું છે, ખબર નથી પડતી, ભાન વગરના છે, ગાંડા છે. અરે પણ તમને આવું બધું કીધું કોણે? અને કોણે એવું કહે છે કે મેં બધી વાત કરી? જેને કીધું હોય ને એને મારી હામાં લાવો તો હું તમને કહું. બાકી છે ને મેં આવી વાત કરી નથી ને હાસું કહું તો મને આવી ખોટી ફાલતુ વાત કરવાનો ટાઈમ જ નથી મળતો. હું આ ઘરના કામમાંથી નવરી થાવ તો બીજે ક્યાંય કહેવા જાવ ને કાંઈ. બસ કરો ભાભી, બસ કરો. હવે તો સાચું બોલી જાવ કે આ તમારી હગાઈ તોડવામાં મારો જ હાથ છે એમ. હેતલબેન, પણ જે વસ્તુ મેં કરી જ નથી એ વસ્તુ મારે સ્વીકારીને શું કરવાનું છે? અને જો આપણે બેને ગમે એટલા ઝઘડા થતા હોય, સાચું કહું ને તો મને તમારા પ્રત્યે જરાય મનમાં કાંઈ વેરઝેર નથી. તમે સોવો તો મારા નણંદ જ ને, અને તમારે યારે વેરઝેર મારે ક્યાં રાખીને જાવું? રહેવું તો આપણે એક જ ઘરમાં ને. હાસું કીધું હો તમે કે હા, નણંદને હંમેશા ભાભી ખટકતી જ હોય, ખટકે જ તે. ભાભી આ તમારા ખટકના ઘોડા જેવી ભાભી હોય ને તો બધાને ખટકે. અરે ભાભી તો માં સમાન હોય છે, માં સમાન. હેતલબેન, તમે આ હું બોલો? તમને કાંઈ ભાન છે? હું તમારી ભાભી છું અને હું તમને કેવા હારાય હાચું છું. હા, હું તમને વઢું છું, બધુંય કરું છું, એ હંધી વાત હાસી. પણ તમારા હારા હાટો કહું છું કે તમે અહીંથી 2 કામ કરીને હારે જાવ ને તો વાંધો ન આવે. કાલ સવારે હંધા એમ કહે કે એના ઘરમાં આવી હારી ભાભી છે પણ નણંદને એક કામ ઘરમાં ન શીખડાયું. કાંઈ વાંધો નહીં ભાભી, રહેવા દો ને. આ સોર હોય ને સોર, એ કોઈ દી એમ ન કે હા મેં ચોરી કરી છે એમ. એટલે તમે કોઈ દી સ્વીકારશો નહીં કે હા મેં તમારું હક પણ તોડાવવા માટે તમારા હાહરિયામાં જઈને કાન ભંભેણી કરી છે. કાંઈ વાંધો નહીં. આ હું નહીં પણ મારો ઉપરવાળો એ તો બધું જોવે છે ને. પણ મેં કીધું હોય તો હું સ્વીકારું ને, મેં ના કીધું હોય તો ક્યાંથી સ્વીકારવા જાઉં? મારે તમારી હારે કોઈ મગજમારી નથી કરવી. હવે સમય આવશે ને ત્યારે તમને હવ ભાન પડી જશે. હા, સમય આવે ને ત્યારની વાત ત્યારે. પોતાનો વાક્ષી જોહે જ નહીં. હા હા, માઇન્ડ બચીને આવ્યો બા આજે તો.
પણ સારું થયું તું આવ્યો તો. મારે તને એક વાત કહેવી છે. એની વાત કેવી છે? બહુ સારી વાત છે. હા તો કહી જ દો બા. આમેય તે હા ખરાબ સમય કાઢીને તો આવ્યો છું અહીંયા, એટલે સારી વાત હોય પહેલાં કયો. હા સારી જ વાત છે. ટાઢે પાણીએ ખસ ગઈ. ટાઢા પાણીએ ખસ ગઈ? હા, કેમ? એવું તે વળી શું થયું? આજે મેં તારા હાવહરાને બોલાવ્યા હતા. હા તો મેં તો એને કહી જ દીધું હમ કે તમારી દીકરી છે ને લખણ ખોટી છે, મારા ઘરમાં જોઈ નહીં. તો એ મને કે તમને આ બધી વાત કોણે કરી ને મારી છોડી તો સંસ્કારી છે ને ડાય છે ને આમ છે ને. મેં કીધું સીદીભાઈના સિક્કાવાલા, એ તમને તમારી દીકરી તો હારી જ લાગે ને, અમને ખબર પડે. તો મને કે કીધું કોણે? મેં કીધું ગામમાંથી કીધું. તો કે ગામવાળા તો આપણા હારામાં રાજી ન હોય એટલે આવું કે. મેં કીધું એક દુશ્મન હોય, તમારા 17 દુશ્મન છે. 17 જણા વાતો કરે કે તમારી છોડી લખણ ખોટી છે. મારે જોતી નથી ને ધોળે ધર્મે જોતી નથી એમ મેં કહી દીધું. બરાબર કર્યું છે બા. આ રસ્તામાં મને ઈ જ મળી હતી હમણાં. હું વાત હા, કરસ? ઈ અમે જે કેડે મળીએ ને હા. ત્યાં ઊભી હતી વાત જોઈને. પછી આમી આવીને મને કહે કે તો તું મને મળતો કેમ નથી, મારે હારે વાત કેમ નથી કરતો. એટલે મેં તો કહી દીધું કે હવે મળવાનું ને વાત કરવાનું બધું ભૂલી જાજે, કે મારે છે ને તારી હારે હક પણ રાખવાનું જ નથી થતું. હક પણ છે ને તોડી નાખવાનું થાય છે. હવે તું ભડનો દીકરો ખરો, કહી દીધું ને મોઢા મોઢ. બસ એમ જ કરાય. અરે બા કેવા કેવા સવાલ પૂછે. તમને કોણે વાત કરી? તમને આવું બધું કીધું કોણે? ખબર કેવી રીતના પડી? અરે હું આવી નથી, હું તેવી નથી. અને બા વચ્ચે વચ્ચે તો મારી ઉપર ગુસ્સો કરવા લાગી. હા, જેમ ભાવે એમ બોલવા જતી હતી. હા તો મેં કીધું કે જો તું અત્યારે લગ્ન પહેલા આવું બધું કરશો તો લગ્ન પછી તો તું મને તારી આંગળી ઉપર નસાય ને. જો એ હારું જ કર્યું. હા જો અહીંયા આવીને પછી આવું છે ને તાંડવ કરત ને તો આપણે ક્યાંય મોઢું બતાવવાનું લાયક ન રહેત. એ જે થયું ને એ હારું જ થયું. એ સકમણ તૂટ્યું ને હા એ હારામાં હારો ફાયદો થયો. હું કામ ખબર છે? શું કામ? એના મા બાપે તો મને બહુ પૂછ્યું કોણે કીધું કોણે કીધું, પણ મેં છે ને એને ભાભીનું નામ દીધું જ નહીં. બિસારીનું એનું ઘર ભાંગે ને એટલે મેં તો કીધું જ નહીં. તે નથી કીધું ને. ના રે ના, આ પરિવારનું સભ્ય છે એમ બોલાઈ જાત મારાથી, પણ પછી વાળી લીધું. મેં તરત જ વાળી લીધું કે પરિવારનું સભ્ય હોય હકે ખરા. બાકી અમને વાત તો ગામમાંથી મળી છે. બાકી તમારા ઘરેથી કોણ વાત કરતું અમને થોડી ખબર હોય. તો એણે તારી પર કઈ શંકા ન કરી ને? એને માય ખબર પડે. એ શંકા કરવા જતી હતી પેલા જ મેં બધું હકેલીને લપેટી લીધું. બસ હવે છે ને એને હારી છોકરી જોઈ અને 10 જણાને પૂછીને પછી તારું હક પણ કરવું છે. એ આવીને આવી ભટકાય ને તો તારું ને મારું તો જીવવું અઘરું કરી દે. બરાબર છે બા. મારે છે ને એવી સોડી હારે લગ્ન કરવા છે કે જે તમને અને મને અને આપણા ખોવડાને હંધાઈને હાંસવી લે. આ એવી છોકરી નહીં કે જે બરામાં ને બરામાં પોતાનું હોય ને એ હંધું વેસાવી નાખે. સાચી વાત છે. પણ છે ને જો મારી ઉપાધિ નથી કરવી. હવે હું ખર્યું પાંચું કેટલા વર્ષ જીવવાની, પણ તને સારી રીતે રાખે, આ ઘરને સારી રીતે રાખે એટલે બસ થઈ ગયું. પછી મારે કાંઈ જોતું નથી. હા બા, હા હું એ હંધોય વિચાર કરું છું અને એટલે તો એને ના પાડી દીધી. જુઓ બા, એ છે ને અફલકણી છે એટલે નહીં ને કાલ ઉઠીને કાંઈક નવીન કરશે. એટલે આપણે છે ને હંધી રીતે તૈયાર રહેવાનું છે કે આપણું બાનું ક્યાંય ન આવવું જોઈએ. આ હક પણ તોડી નાખીને તો એ આપણે તોડ્યું છે એવું ન જ થવું પડે. આપણું ન આવવું જોઈએ ને એની ભાભીનું નામે ન આવવું જોઈએ. હા. બિસારી નહીં તો ઈ લેવાઈ જાય વચ્ચે. સાચી વાત છે. એણે બિચારી એ તો છે ને આ ભગવાનનું કામ કર્યું છે કે આપણી જેવા સાદા માણસોને ને નાના માણસોને બસાવ્યા કહેવાય બા આમાં તો. હા હારું હાલ. આ ઓલા કાનજીભાઈ છે ને એને છોકરા ને છોકરીનું માગું આવ્યું જ છે. તો હું એના ઘેરે જઈ આવું, મળી આવું, છોડીને જોઈ આવું, પછી છે ને તારું નક્કી ન્યા કરી નાખવું છે. હા તો બરોબર છે ને આખો ખારી છોડી હોય તો ધ્યાનમાં રાખીને બધી વાત કરી લેજો. છે બહુ રૂડી રૂપાળી ને હારી જ છે. હો ને? હું તૈયાર જ છું. હારું હાલ. હવે તો નવી છોકરી હારે લગ્ન થાય મારા. નવી નહીં હવે તું ઈ છે ને આટો નથી તારામાં. નવી નહીં હારી છોકરી સાથે એમ કહેવાય. આ નવીન નવીન બોલવામાં નવી બોલાઈ ગયું. દેવાંગ કુમાર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. સીતારામ. કેમ? હા અચાનક આવવાનું થયું? તમારી હારે થોડીક વાત કરવી છે ને એટલે આવ્યો છું. ઠીક છે, બોલો હું વાત કરવી છે? જો કુમાર, તમને આવી વાત કોણે કરી કે મારી બહેનના લખણ સારા નથી અને
તમે એને ન કહેવાના વેણ કીધા. હું ભૂલ કરી મારી બેને, એ વાત જાણવા આવ્યો છું તમારી પાસે. અરે ભૂલ તમારી બેને નથી કરી, ભૂલ તો મેં અને મારા બાએ કરી હતી. હા, એને પસંદ કરીને. હા જુઓ ને, હા જે વાતો અમને ગામમાંથી સાંભળવા મળી એ પ્રમાણે થઈ રહ્યું છે. અરે એ દી તો હા તમારી બેન કંઈક અલગ જ સ્વરૂપમાં હતી, જેમ ભાવે એમ બોલતી હતી. હવે તમે વિચાર કરો ને, હા જે છોડી આ છોકરાની અરે આવું વર્તન કરતી હોય એ છોકરીમાં કાંઈક તો ખામી હોય જ ને. અરે જો કુમાર, એવું કાંઈ નથી. આ તો ઓશિંતાનું તમારા બાએ હગાઈ તોડી નાખવાનું કીધું ને, એટલે મારી બેનને થોડાક વહેમું લાગ્યું એટલે એ બોલી ગઈ છે. પણ એના મનમાં કાંઈ ન હોય. હા, તમે તો જાણો છો ને કે એનો સ્વભાવ કેવો છે. એ હાવ ભોળી ગાય જેવી છે. હા પણ આ તો ઓશિંતાની હગાઈ તૂટી ગઈ ને એટલે એનાથી બોલાઈ ગયું હોય. પણ તમે એનું ગણીને ગાંઠે ન બાંધતા. ખબર છે હો, હા ભોળી ગાય જેવી કરી અને તમે આ સાબિત શું કરવા માંગો છો? આ ભોળી કહેવાથી ભોળી સાબિત થઈ જાય એમ? ના ના, અમને છે ને હવે રત્તી ભારે વિશ્વાસ આવે એવું નથી. અરે જો મારી વાત સાંભળો, હા તમને કોકે ખોટા ભરમાવ્યા છે, અમારા વિશે ખોટી કાન બંબેરની કરી છે. કોઈએ ખોટા નથી ભરમાવ્યા. આ જેણે કીધું છે ને હા શું જ કીધું છે અને બરાબર જ કીધું છે. પણ જુઓ દેવાંગ કુમાર, મારી બેન છે ને એ હાવ ભોળી ગાય જેવી છે અને તમે બધાય એની ઉપર જો આવો અત્યાચાર કરશો ને તો એ સહન નહીં કરી શકે. પણ તમે મને એક વાતનો જવાબ આપો ને કે તમને આવું બધું કીધું કોણે? એનું નામ આપો એટલે હું એને જઈને મળું અને એને પૂછું કે અમે તમારું શું બગાડ્યું છે, તમે અમારા ઘર વિશે આવું બોલો છો. જુઓ, નામ દેવા નથી માગતો પણ છતાંય આ તમને જણાવી દઉં, અમને જે વ્યક્તિએ વાત કરી છે ને એ વ્યક્તિ 24 કલાક તમારા ઘરમાં રહેવા વાળું જ છે. લ્યો કરી લ્યો વાત. હવે તમારા ઘરનું વ્યક્તિ આવીને અમને આવું કહી જતું હોય તો પછી અમે તો એ વાતને હાચી માનીએ જ ને. મારા ઘરમાંથી? હા, તમારા ઘરમાંથી જ. જો દેવાંગ કુમાર, હું તમને બે હાથ જોડીને કહું છું, મને એનું નામ આપો કે તમને આ કીધું કોણે? નામ નહીં આપવું. હા, નામ આપવાથી મને ખબર છે આ તમે લોકો એ વ્યક્તિને ખોટી રીતે હેરાન કરશો. એણે અમને કીધું જ છે, ઘરે આવીને કહી ગયું છે કે છે ને તમે મારું નામ દેવો ને તો મારો સંસાર એ હળગ છે, એટલે આટલું અમે કાંઈ કોઈનું નામ નથી દેવાના. જો દેવાંગ કુમાર, હા તમને જેણે કીધું ને એણે ખોટું કીધું છે. મારી બેન એવી જરાય નથી. મારી બેન એક કામ કરો, હા તમે આવીને મને તમારી બેન વિશે જેમ ફાવે એમ કહો તો તમે ખોટું કહો. હા શું કહો? ખોટું કહો કે નહીં? નો જ કહો ને? હા, તો પછી તમારા ઘરનું વ્યક્તિ આવીને કહી જાય તો મારે હાસું ખોટું કરવા જવાનો સવાલ જ નથી આવતો. હું કામ હાસું ખોટું કરું? પણ દેવાંગ કુમાર, તમને નામ આપવામાં વાંધો છે? આ બે ઘરનો વાત છે અને મારી બેનની જિંદગીનો સવાલ છે. એ જ વાંધો છે કે હું જે વ્યક્તિનું નામ આપું ને એની જિંદગીનો સવાલ છે. હા પછી એ વ્યક્તિને તમે લોકો આ નો જાણે હુંનું હુંય કરો, એની માથે માછલા જોવો તો નામ તો અમારું જ આવે ને. અરે અમે કાંઈ માછલા લીધો હોય એને હું બે હાથ જોડીને પગે લાગીને કે અમે તમારું શું ખરાબ કર્યું છે તે તમે ખોટી વાત કરો છો. જો દેવાંગ કુમાર, ખોટું ન લગાડતા પણ તમે એનું નામ ન જો ને તો તમને બાના હમશે. હું તમને બે હાથ જોડીને, જો મારો ઈરાદો એવો નથી. કેમ? હે, ઈરાદો કેમ એવો નથી? અમારી બાના હમ આપીને હું કામ બાંધી રહ્યા છો? જો હમ પાછા કહી લ્યો, હું નામ નહીં દઉં. કુમાર, આ મારી બેનની જિંદગીનો સવાલ છે. મહેરબાની કરીને મને નામ આપો. હું એના પગે પડીને માફી માગી. કાંઈ અમારી ભૂલ થઈ હોય તો હું કામ ખોટી કાન ભંભેરણી કરે તમારી, મારે એ જાણવું છે. અમે કોઈ દી કોઈનું ખરાબ નથી કર્યું અને મારી બેન તમારી હાટું નકરી રોવે છે એટલે. તો સાંભળી લ્યો, હા ક્યારના તમે આજીજી કરો છો ને એટલે કહી દઉં. અને ઉપરથી મારી બાના હમે આપ્યા છે. હા આંધી વાત અમને છે ને ભાભીએ ઘેર આવીને કરી દીધી હતી અને ભાભીએ જ કીધું છે. હા, એણે જ બધું કીધું છે અને એણે એમે કીધું છે કે તમે છે ને હક પણ ફોક કરી નાખો તો જ તમારો ફાયદો છે, નકર આ હેતલ ઘરમાં આવીને બધું ધનોત પનોત વાળી દે. એટલે આટલું અમે હગાઈ ફોક કરવા માંગીએ છીએ. જુઓ, મેં કહી દીધું હો, અમારી ફરજમાં આવતું હતું એટલે. હવે આગળ તમારે જોવાનું છે કે મારું નામ ન દેતા, મને પૂછ્યું હતું મેં કીધું છે. હા, વાત જીજ્ઞાએ આવીને તમને કરી? હા તો હે ભગવાન, એવી અમે હું ભૂલ કરી નાખી તે જીજ્ઞાએ આવીને તમને આવું કીધું કે મારી બેનના લખણ હારા નથી?
જો કુમાર, એણે તમને જે કીધું હોય, પણ મારી બહેનના લખણ જરાય ખરાબ નથી. મારી બહેન તો ભોળા પારેવડા જેવી છે. તો પછી હું કામ કહે ભાઈ અમને? હે, અમને આવું બધું ઘેર આવીને હું કામ કહી જાય? હોળી હોય તો આ છે ને બધા હાથીના ખાવાના ને દેખાડવાના ને સાવવાના ને બધા દાંત અલગ અલગ છે. હા, મને એ જ નથી સમજાતું કે જીજ્ઞાએ આવું હું કામ કર્યું. પણ તમે ફિકર ન કરતા, તમારું નામ નહીં આવવા દો. સારું હાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જીજ્ઞા, જીજ્ઞા બહાર આવ. શું થયું? હું બરાડા પાડો છો આટલા બધી? નપાવટ, હા શું કર્યું તે? હે શું કર્યું? મેં શું કર્યું? હા, નામ કા મારા ઉપર હાથ ઉપાડો ડાયરેક્ટ આવતા આવે? તારા ઉપર હાથ નહીં પડો, તને તો મારી નાખવી જોઈએ. તે મારી બહેનના હારામાં જઈને તે જ કીધું ને કે એની હક પણ તોડી નાખો, એના લખણ હારા નથી. તમને કોણે કીધું? હે, હું મેં જઈને કીધું ન્યા એમ? હજી ખોટું બોલે છો? હજી મારી સામે ખોટું બોલે છો? હા શું બોલ, તે જ કીધું ને આ બધું? હા, પણ મને શું મળશે ન્યા એવું કહીને? તે હું ન્યા કેવા જાઉં? હજી 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 ખોટું બોલે છો? મારી સામે ખોટું બોલે છે? હે, મારી સામે ખોટું બોલે છો? મને છે ને કુમારે કીધું કે તું ત્યાં ઘરે જઈને હલાડા કરી આવી. તે જઈને કીધું કે મારી બહેનના લખણ હારા નથી, ગામના છોકરા વારે ફરે છે, મારી આબરૂના ધજાગ રાખીને હું બગાડ્યું છું મારી બેને તારું? હા, તમને ખબર પડી જ ગઈ છે ને? હા, તો મેં જ જઈને કીધું છે. હવે તમારી હતર લખણી વેળે હું બગાડ્યું છે ને એ તમને પણ ખબર છે. એટલે તું કહેવા હું માગે છો? હું કહેવા માગે છો? હું કેવા હું માંગુ છું એટલે તમારી બેન જ્યારે હોય ત્યારે અવારનવાર મારા ઉપર ના બોલવાનું બોલે, અને છેલ્લે છેલ્લે તો મને મારે ખવડાવ્યો તમારા હાથનો. તો આપણે એવું કરીએ તો માર ખાવા પડે. સાનું મનીનું રહેવાય તો કાંઈ ન થાય. જો આ હું મગજ મારી હાલે છે? શું થયું પૂછો આને શું થયું? આ જીજ્ઞા? શું થયું? આ કેમ મગજ મારી કરો છો બે? એ નહીં બોલે, એ કાંઈ નહીં બોલે બા. હા છે ને હેતલની હગાઈ તૂટીને એમાં છે ને આનો દાંત છે. હા, તો મારો જ હાથ છે, થાય ને એ કરી લેજો. જીજ્ઞા? અને જો આ ઘરમાંથી બહાર કાઢી મૂકશો ને તો તમારું જ નાક કપાય. દીકરીનો હક પણ તૂટ્યો ને વહુને ઘર બાર ધક્કા મારીને કાઢી મૂકી. મારી સામે બોલે છે? હજી મારી સામે બોલે છે? હે, હજી મારી સામે બોલે છે? રાજ, એટલું કર્યું છે અને છતાં મારી સામે રેડું નાખે છે. તું શાંતિ રાખ એક મિનિટ. જીજ્ઞા, આ હું હાસુ વાત છે? હા. તે જ હગાઈ તોડાવી મારી દીકરીની? હા, સાચી વાત છે. અને હગાઈ એ મેં જ તોડાવી તમારી દીકરીની. પણ મારી દીકરીનો શું વાંક હતો કે તે હગાઈ તોડાવી? એ તમારી દીકરીને જઈને જ પૂછી લેજો, કારણ કે દીકરી તો તમારી રહી ને, એટલે તમને એનામાં શું લફલખણ છે એ તો તમને દેખાય નહીં. કારણ કે બોલવામાં ધ્યાન રાખ, વધારે પડતું બોલી રહી છે તું. હવે એક પણ શબ્દ આગળ બોલી છે ને તો મારાથી ખરાબ બીજો કોઈ નહીં હોય. તો એ જ વસ્તુ તમારે તમારી બેનને જઈને પણ સમજાવી હતી કે એ તારી ભાભી છે, એની હારે તો બરાબર રહે. જો મારી દીકરીનો વાંક હું છે ઈ તો તું કે તો અમને ખબર પડે ને. એવી તો હું દુશ્મનાવટ હતી કે એના હારાને ઘરે તું પૂગી ગઈ. બા, એનું કાંઈ નથી સાંભળવું અને જરૂરી નથી. એ ન બોલે ને તો કાંઈ નહીં. આનો રસ્તો કેમ કરવો ને એ મને સારી રીતે આવડે છે. હવે તો આનો તો રસ્તો કરવો જ પડશે. બા, તમે કાલે જ મારા હાહુ હારાને બોલાવો એટલે આ વાતનો ફેસલો લાવી દઉં. બા હું તેડાવતા હતા, હું જ તેડાવી લઈ મારા બા બાપુ જો તમે કહેતા હોય ને તો. અને એમાં આબરૂ તમારી જ જાય, તમ તાર ઉમર બાપની ઘેર જાય તો અમારી આબરૂ નહીં જાય. કેમ કે તમને તો ખબર છે તમારી હતર લખણી બેનનું હક પણ તો તૂટી જ ગયું છે. અને આ ઘરમાંથી વહુને બારી કાઢશો તો ગામના સમાજના એમ જ કે નક્કી એના ઘરમાં જ વાંધો છે કે વહુએ ના રહે, દીકરીનું હક પણ તૂટી ગયું. એટલે મને કોઈ જાતની તમ તારે ચિંતા નથી. હા, કાંઈ વાંધો નહીં. તને કાંઈ ચિંતા ન હોય ને તો કાંઈ વાંધો નહીં. હા, વાજે તારા બા બાપુજીને એટલે આ વાતનો ફેસલો કરીને રાખ્યો. ના બટા, અને તારે છે ને હા ઘરમાં તને 1 મિનિટ નહીં રહેવા દો, યાદ રાખજે. એટલે તને ખબર પડે કે આ તે કર્યું છે ને બહુ ખોટું કર્યું છે. તમે અને મને આ ઘરમાંથી કાઢી મૂકશો એમ? તમને શું લાગે કે હું આ ઘર મૂકીને વહી જાય? ખાલી ખોટા સપના જોવા એ બધા. ઘર મૂકીને જવા હાટું આ ઘરમાં પરણીને નથી આવી, અને એ હાટું તમને કઈ પરણીને લાવ્યા નથી આ ઘરમાં. બસ જીજ્ઞા શાંતિ રાખ ને. બા, આને શાંતિથી ન સમજાવાય. આને છે ને થોડીક રિમાન્ડની જરૂર છે. એના સિવાય તમને બીજું આવડે છે? હું જયા હોય તે વાક હોય તો માર ખાવ ને વાક ન હોય તો માર ખાવ. જો એ દિવસે મને વાક વગર મારી ના હોત ને તો આજે આ પરિણામ તમારે ભોગવવું ના પડત. અરે પણ આટલી એવી વાતમાં આવું કરવાનું હોય? તને એટલી ભાન નથી પડતી?
એટલી એવી વાત જ્યારે હોય ત્યારે બસ પોતાની બેનનું જ ઉપરિયામણું લેવું છે તો હવે ભોગવો. અને મેં જે કર્યું છે ને એ સાચું જ કર્યું છે. અને એ બિચારા કેવા ભોળા માણા હતા. અને તમારી બેનના ઉપાડા તમને ખબર હશે કે તમારી બેન કેવી છે એ? હા, બધો બદલો લેવા કર્યું છે. અરે બદલો પારકા હારે લેવાય, ઘરના હારે નહીં. ખબર પડે, ઘર ઓલા ભાણા બબડતા હોય, વાતને મન ઉપર લઈને ન બેહાય. એ વસ્તુ છે ને તમે સમજો ને તમારી બેનને સમજાવો. મને શીખડાવવાની જરૂર નથી, મને બધી ખબર પડે છે. હા, ભૂત જેવીને સમજાવી કેમ મારે? બા હવે છે ને થોડીક શાંતિ રાખ. આપણે છે ને જે નિર્ણય લઈને એ આપણે શાંતિથી લેવું. બા, હું શાંતિથી નિર્ણય લે હે? આમ હા. ઉતાવળ છે ને આ બધી બાજી બગડી જાય. પકડી જાય. હા, ભૂત જેવી એ આખી બાજીની પથારી ફેરવી નાખી. ગામમાં આબરૂ ન રહેવા દીધી. આપણે એક કામ કરીએ. જો આપણી દીકરીનું એને હક પણ તોડાવ્યું ને તો એક કામ કરીએ. હવે છે ને આપણે એની ઘરની બહાર કાઢી મૂકીએ. એ જ રસ્તો છે આપણી પાસે. બા, વખત આવશે ને ત્યારે હંધુય થઈ જાય. અત્યારે તમે થોડીક શાંતિ રાખો. હા હા બસ શાંતિથી વિચારી દો મારી વાત ઉપર. આ જીજ્ઞાઓને તો હું જોયું છે તે એણે આવું કામ કર્યું. કોઈ નળનની હગાઈ તોડાવે? આ તો ઘરમાં ને ઘરમાં ધાડ પાડી. બાયો માણસ તો કેવા સ્વભાવ હોય કંઈ ખબર પડતી નથી. આમ તો એને કાંઈ વાંધો નહોતો, બે બેનપણીઓની જેમ રહેતી હતું. અને એને આ અચાનક શું થઈ ગયું ને એ કાંઈ ખબર ન પડી. હવે ઘર હોય ત્યાં વાસણ તો ખખડે જ ને. તે ભોજાઈ નણંદ ભોજાઈને બોલવાનું થયું હશે કંઈક, અને એ વાતને છે ને આપણી જીજ્ઞાઓએ પકડી લીધી લાગે. મને એવું જ લાગે છે આ જીજ્ઞાઓ એમ તો આ હેતલને કામ શીખવાડતી હોય, આ રાંધવાનું શીખવાડતી હોય. કોઈ દિવસ કાંઈ આમ મગજમારી તો કરી નથી ને આ શું થયું હશે ને એ કાંઈ ખબર નથી પડતી. આને કોઈ સડાવી છે? કોણ જાણે કઈ વાતનો બદલો લે છે આપણી દીકરી હારે એ કાંઈ ખબર નથી પડતી. અને હોય તો હાલો ઘરમાં ઘરની વાત ઘરમાં રખાય કે નહીં, બાંધી મુઠ્ઠી લાખની એમ નથી કહેતા, અને ખુલી ગઈ તો ખાખની. આ વાતને લઈને સામે આપણે વેવાણને કહેવાની શું જરૂર હતી? પણ અને એ પાછી ન્યા હારી થવા ગઈ લે વેવાણની મોઢે. બાયુમણા છે ને એમ કહે ને બુદ્ધિ પેનીએ હોય એમ, ખરેખર ક્યારેક તો સાબિત થઈ જાય. ન કહેવું હોય ને તો કહેવું પડે પછી. હા તો કેવું જ પડે ને. ન કરવાના કામ કરે ખોટા. અને આ આપણા ગામમાં કેટલું આપણું નામ હોય. અને હવે કાલ સવારે હગાઈ તૂટે તો લોકો શું વાતું કરે કે ફલાણાની દીકરીને હગાઈ તૂટી ગઈ. હવે આપણો વાંક હોય કે ન હોય, બધા આપણો જ વાંક કાઢે ને. હવે બીજી વાર કોઈ આપણને ઠેકાણું નહીં સારું સીધે. વગર વાંકે છે ને આપણી દીકરીને સહન કરવાનું આવ્યું છે આમાં તો, અને સામેવાળાને વાતું કરવાનો મોકો મળી ગયો. અને આપણને કોઈને કાંઈ વાત નથી કરતી અને ત્યાં ડાયરેક્ટ જઈને કહી આવી લે. આ રાજાઈ છે ને એને પછી ખીજાતો તો બે મારી દીધી કે તને કોણે આ પંચાયત કરવાનું કીધું તું ત્યાં જવાનું. પણ લોહી ઉકળે જ ને પછી આવા ખોટા કામ કરે છે. અને પાછું હમણાં છે ને હું થોડા ટાઈમથી જોઉં છું જીજ્ઞા હોય છે ને ગમે તેમ બોલે છે, આડે ધડ વાત કરે છે. જાણે એનામાં છે ને પહેલાં કરતાં હાવ પરિવર્તન થઈ ગયું છે. એ પહેલાં તો કેવી ડાય ડમરી હતી અને આપણી દીકરીને સારી રીતે રાખતી, નાની બેનની જેમ સમજાવતી, બધું કામ શીખવાડતી. હવે કોણ જાણે હું મગજમાં ભૂરી ચડી છે એ કાંઈ ખબર પડતી નથી. લે મને એવું જ લાગે છે જે હું પહેલા શાંતિથી કામ કરતી હતી ને એમ હવે કામ નથી કરતી. અને મોઢું તો ફૂલેલું જ હોય છે. એટલે મને એવું લાગતું જ તું, પણ મેં કીધું હશે ભાઈ થઈ જાય બધું બરાબર. પણ એના મનમાં આ વાત હશે એ આપણને થોડી ખબર હોય. એની માં કે કોઈ ચડાવતું જ નથી ને એને, ખોટી કાન ભમણી એ કરતી હોય કે તું ભાઈ આમ કર એટલે તારે શાંતિ એમ. હવે હું ખબર એની માય સડાવતી હોય કે ગામવાળું આજુબાજુવાળું બીજું કોઈ સડાવતું હોય. અત્યારે તો બધાય આપણા દુશ્મન જ હોય, સારું કોઈથી દેખી હકાતું નથી. એ ભગવાન કરે આવા લોકોને બુદ્ધિ આપે સારી, અને પરિવારની એક લક્ષ્મી કહેવાય, આપણા ઘરની વહુ કહેવાય. એને આવા સંસ્કાર બતાવવાના, આવા ખોટા કામ કરવાના. મને તો એટલો ગુસ્સો આવે છે ને કે આપણી દીકરી હારે એણે આવું કર્યું ને તો હવે છે ને એને ઘરની બહાર કાઢી મૂકી તો એને ખબર પડે કે આપણી દીકરી પાસે આવે ને તો મા બાપને કેટલું દુઃખ થાય, તો જ એને ભાન પડશે. ના ના, આવું છે ને ઉતાવળે નિર્ણય ન લેવાય. એક તો આપણી દીકરીની સગાઈ તૂટી છે, એમાં આપણે સાંભળવાનું થાય, ગામની સામે નીચા જવાનું થાય. અને પાછી વહુને જો કાઢી મૂકશું ને તો ડબલ સાંભળવાનું થાય. ગામમાંથી બધાય કહે કે આપણા પરિવારનો જ વાંક હતો, અને આપણા પરિવારના મોટા સભ્યોનો જ વાંક હશે, અને કોઈ કોઈના કંટ્રોલમાં કોઈ કોઈના તાબામાં નહીં હોય
એટલે બસ બધા પોતાની મનમાની કરતા હશે અને ઘરમાં બધું રફે દફે થઈ જાય પછી. કાંઈ રફે દફે ન થાય. પછી આપણને કહેતા ન આવડે કે ભાઈ એને નળનની હગાઈ તોડાવી એટલે એને કાઢી મૂકી. આપણને કેમ મોઢામાં જીભ નથી. આપણે એનો લોકોને કહી એને બધાને વાત કરી તેમ આપણે વાત કરશું. હા અમારા છોકરાની હગાઈ તોડાઈ નાખી તો એટલે અમે એને મોકલી દીધી. પણ કાંઈક તો સારું કારણ હોય ને એમાં, કાંઈક એવું મજબૂત કારણ હોય. આ તો હવે નણંદ ભોજાના ઝઘડામાં એ એનો સંબંધ તોડાવી નાખે. હાવ છે ને કોઈક હસી કાઢે વાતને કે આવી વાતને લઈને તમે તમારી વહુએ આવું કામ કર્યું. હું મોઢું રહે આપણું પછી. હવે એ તો એને નહીં એટલી ભાન પડતી હોય કે હું કામ કરવા જાઉં છું એમ. બસ તામાં છે ને બદલો લેવાની ભાવનામાં એ વેવાણને ત્યાં ગઈ અને કહી દીધું. મોઢામાં જેટલું હતું ને એટલું બધું ઓકી આવી હોય. પછી વેવાણને બધાને સામેવાળાને એટલું જ જોતું હોય ને, બીજું જોઈ હું આમાં. હવે એને આપણે ગમે એટલું કહી તો હવે એ થોડું આપણું હાસું માનવાના કે ભાઈ અમારી દીકરી હારે એને બદલો લેવા હાટું તમને આવું એને કીધું તું એમ. એ ગામનું કોઈક કહી જાય બરાબર છે. આ વેવાણને કહી આવ્યું કોણ પાછું? આપણી જ ઘરની વહુ. એટલે જ ને હવે વેવાણને તમે કયો તોય હવે એ તો એ કઈ માનવાની જ નથી. હે ભગવાન, હવે હું ઘરનું થવા બેઠું ને એ કંઈ ખબર પડતી નથી. સાચી વાત છે. સારું હાલો, હા કેટલીક ઉપાધિ કરશું. બસ ને ભાભી, હા થઈ ગઈ ને તમારા મનને શાંતિ? હા હો, મારા મનને તો બહુ શાંતિ થઈ ગઈ છે. કારણ કે તમે શું કર્યું હતું એ તો કઈ તમને દેખાતું જ નથી. હા મેં જે કર્યું હોય, હણા તમારું હસલી રૂપ તો સામે આવી ગયું ને બધાની. હસલી રૂપ એટલે હું કઈ ખરાબ છું, ઝેરીલી નાગણ છું, વિછણ છું, એવી તમે વાતો કરો છો તે? અરે તમે તો ઝેરીલી નાગણ કરતા પણ વિશેષ છો. તમે તમારું કરો ને તમે કેવા છો હોય પછી બીજાને કેવા જાઓ. પણ નહીં, પોતાનું તો પોતાને દેખાય જ નહીં. જો તમે મારી હારે પ્રેમથી રહ્યા હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો ના આવત. પણ નહીં, તમે તમારું નણંદપણું બતાવી દીધું એટલે મને પણ થયું કે હવે હું પણ મારું ભાભીપણું બતાવી જ દઉં તમને. હા તમે છો કોણ મારો વહીવટ કરવા વાળા? હે હા, હજી મારા મા બાપ જીવે છે, મરી નથી ગયા. અને જેથી મરી જાય ને તેથી હું મારી રીતે સંભાળી લઈ. મને ખબર પડે કે મારું હું સારું છે ને હું ખરાબ છે. હું વહીવટ કરવા વાળી આ ઘરની વહુ અને તમારી ભાભી છું. એટલે માટે છે ને હવે તમે બોલવામાં થોડીક મર્યાદા અને સભ્યતા રાખો ને તો વધારે સારું છે. કારણ કે પહેલા તો તમે પહેલા તો તમે જ્યારે મને માર ખવડાવતા ત્યારે હું માર ખાઈ લેતી. પણ નણંદબા, હવે આ તમારી ભાભી માર ખાય એવી તો નથી જ. કારણ કે તમે તમારા ભાઈને અવારનવાર કાન ભંભેરી કરાવીને અવારનવાર મારા ઉપર હાથ ઉપડાવી દેતા હતા. એટલા માટે મેં બધું સહન કર્યું. પણ હવે મારાથી સહન થાય એમ નથી. અને અમે જે લાફો માર્યો એ લાફો તો હું ક્યારેય નહીં ભૂલું. મેં મારા ભાઈને કાન બંબાણી નથી કરી. હા તમારા ભાઈને જે હાસુ દેખાડું ને એને સત્યનો સાથ આપ્યો છે. અને રહી વાત આ તમારા થપ્પડ પર થપ્પડ ખાવાની, તો તમારા લખણે ખાવ છો આ થપ્પડ તમે. જો હેતલબેન, હવે છે ને તમે બોલવામાં તમારી હદ પાર કરો છો. હું કાંઈ બોલતી નથી એનો મતલબ એમ નથી કે તમે ના બોલવાનું બનો, ગમે એ બોલો. તમારી હગાઈ તમારું હક પણ તમારા લખાણે ટૂટ્યું છે. એ લોકોને પણ ખબર હતી કે જો એની ભાભી ઉપર આટલો ત્રાસ આપતી હોય તો એ હાર આવીને અહીંયા હું નહીં કરે. અને એ લોકોના કઈ આંખે પાટા નથી બાંધેલા કે હું જે વસ્તુ કહું એ વસ્તુ જોઈને હક પણ તોડી નાખે. હા તમે કેવા હું માંગો છો? હું જે કહેવા માંગુ છું એ તમને ખબર જ છે કે તમારા લખણ કેવા છે. એટલે છે ને તમે મને બેપણાનું ભાષણ આપવાનું રહેવા દો અને ખાલી ખોટો મારી ઉપર આરોપ નાખવાનું રહેવા દો. તમે તો તમારા માટે પણ સારું છે અને આ ઘર માટે પણ સારું રહેશે. ભાભી તમે આ ઘરના વહુ છો, કયા ખોરડાના વહુ છો? તો વહુ તરીકે જ રહો ને. આ ખોટી ઘરની માલકીન બનવાની જરૂર નથી તમારે. અને રહી વાત અમારા હક પણ તોડવાની ને, તો એ તમે જ કર્યું છે અને તમે તમારા મોઢે જ સ્વીકાર્યું છે કે હા આ વસ્તુ મેં કરી છે. હા તો હું કહું જ છું કે મેં હક પણ તોડ્યું છે. પણ તમારું હક પણ તૂટ્યું તોય તમારી જીભડી હજી મોઢામાં નથી રહી. કેમ? તમારી લલુડી હજી કાબુમાં નથી આવતી. શરમ કરો, શરમ કરો. હવે તો સુધરો, બાકી બીજી જગ્યાએ કરશો ન્યાય તૂટશે. ન્યાય નહીં રહી તમારું હક પણ. અરે મારું જો આમ નામ તમારી જીભડી તમે ચાલુ રાખશો ને તો કોક દીક ભાભીને છે ને માની જેમ સમજો ને તો ભાભી તમને નાની બેનની જેમ સમજીને હાચવે. હા અમારી માએ તમારી માં જેવા સંસ્કાર નથી જો આપ્યા ને. હેતલબેન, મારી મા ઉપર નહીં જતા, બાકી આનું પરિણામ બહુ ખરાબ આવશે. હું નથી બોલતી કે એનો મતલબ એમ નહીં તમે મારી મા ઉપર ગમે એ બોલો. હું તમારી મા ઉપર એક શબ્દ બોલતી નથી. એટલે બોલવામાં છે ને તમે ધ્યાન રાખજો હવે. હા તો હું પણ નથી બોલતી ને, એનો મતલબ એ નથી કે તમે મારા ચરિત્ર ઉપર ગમે તેવો ડાઘ લગાડી શકો. તમે તો ચરિત્રહીન છો ને મેં તમને કીધું. વાહ વાહ ભાભી વાહ,
હું ચરિત્રહીન છું તો તમે ક્યાં ના દૂધના ધોયેલા છો? હું તો દૂધની ધોયેલી જ છું, કારણ કે મારું હક પણ નથી તૂટ્યું. મને તો પહેલી વાર જ તમારો ભાઈ જોવા આવ્યો હતો અને એ મારી હારે લગ્ન કરીને મને લઈ ગયો. તમારી જેમ મારું હક પણ તૂટ્યું તો નથી. બાકી મારું નામ ચરિત્રહીન માવત પણ નહીં. મારા મા બાપને છે ને એવા સંસ્કાર નથી. અમારા સંસ્કાર બહુ સારા છે. એટલે અમારી ઉપર છે ને તમે ખાલી ખોટો આરોપ નાખવાનું રહેવા દો. અને મને છે ને તમારી હારે કોઈ જાતની બહેસ કરવાનું કે ભેજામારી કરવાનો ટાઈમ નથી. તમારા કરેલા તમે ભોગવો. હા, તમે કેટલું બોલો છો ખબર છે? અને કાકીડા કરતા વિશેષ છો. ઘડીએ ઘડીએ રંગ ફેરવે છે. આ દેવલો આવે ને આ સંધી વાત કરી દેવી છે. કેવા ભરમાવ્યા બા, કેવા ભરમાવ્યા. જય શ્રી કૃષ્ણ બા. એ દેવલા, એ જય શ્રી કૃષ્ણ. પછી મારે તને એક વાત કરવી છે. હું વાત કરવી છે? અને બા, આ જ્યારે તમારા પાસે આવું તો એ તમારી આ એક વાત ક્યારેય મટતી નથી. આ ક્યાંથી આવે છે એટલી બધી વાતો? આ તારી જ રાહ જોતી હો કે તું આવે ને તને વાત કરું. તારી જ વાત છે. મારી વાત? હા. કેમ? મેં એવું ઓલી હું કર્યું તે મારી વાત છે? એ તે નથી કર્યું, મેં નથી કર્યું, અને ઓલી હેતલીએ કાંઈ નથી કર્યું. વાત તો કાંઈક જુદી જ છે. મતલબ કે આ એતલ વિશે જ છે. જવો બા, મારે છે ને એતલ વિશે એક પણ વાત સાંભળવાની થતી નથી. સાંભળવી પડશે. ન સાંભળે ને તને મારા આમશે. હવે સાંભળ. હા હા, હું કામ આપો તમે? તો સાંભળ. હા હાલો બોલો. એ અત્યારે છે ને ઓલી ઊભી બજારે ગઈ હતી. એ તો ત્યાંથી છે ને મને વાવડ મળ્યા કે આ હેતલ ઉપર આ જે બધા આરોપો મૂક્યા છે ને એની ભાભીએ એ અંધાઈ ખોટા છે. હેતલ તો હાવ હારી છે, સંસ્કારી છે, ખાનદાન છે. પણ એવું સાંભળ્યું કે એ બેવ નણંદ ભોજાઈને કોક દી ઝઘડો થયો હશે. તો એ ઝઘડાનો બદલો વાળવા માટે ઓલીએ કાંઈક આમ હું કહેવાય નક્કી કર્યું હતું કે જોજે હું તારું હક પણ તોડાવીને રહીશ. દાજ કાઢવા કર્યું હોય છે. હા લે ઈસ આ છે ને વાતમાં મારી પાસે કાંઈ આવતું નહોતું. તે એની ભાભીએ છે ને દાજ કાઢવા માટે એવું નક્કી કર્યું હતું કે જો હવે હું તારું હક પણ નોંધ થવા દઉં એમ કરીને એ આવી ત્યાં આપણી પાસે. અને જેવી છે ને એનો વર નહીં ઓલો રાજ, હા એને ખબર પડી ને તોડી નાખીએ ને. બા, આંધી વાતું છે ને એ લોકોએ ખોટે ખોટી ફેલાવડાવી છે. હા, ગામમાં આ બધી વાતો ફેલાઈ ગઈ ને આપણે હક પણ તોડી નાખ્યું. પછી શું કરે? કોઈ રસ્તો નહીં વધ્યો હોય અને એટલા સારું થઈને જ આ નવી નવી વાતો બહાર પાડે છે. બાકી કાંઈ નથી. આવી વાતો મને ગામમાંથી 1000 જણાએ કીધી. એલા આ નવી વાત નથી, હાવ હાસી વાત છે. આ જો અત્યારે દી આત્મ્યો છે અને દી આત્મ્યો છે ને માણસ ખોટું ન બોલે અને ખોટું સાંભળે નહીં. હું હાથસું સાંભળીને આવીશું કે ઓલીએ એની ભાભીએ છે ને એનો બદલો લેવા માટે આ બધી વાતો આપણી પાસે કરીને હક પણ તોડાવ્યું. બાકી એટલી તો હારી છે હો. તો હવે શું કરશું? આ પહેલાં તમે કહેતા હતા કે હેતલ આમ કરે છે ને તેમ કરે છે ને ત્યારે તમે જ મને કીધું હતું કે હક પણ તોડી જ નખાય. હવે હક પણ તોડી નાખ્યું ને હવે એ હારી નીકળી તો હવે જોડી નાખવાનું. લે હજી ક્યાં તોડી નાખ્યું છે? અને તૂટ્યું હોય તો હક પણ જ તૂટ્યું છે ને. આપણે પાછું એને જોડી દેવું, લગ્ન લઈ લેવું એટલે એટલી આપણા ઘરે આવી જાય. એટલી આપણી ઘરે આવી જાય. અરે બા, હા કાંઈ થોડી ઘર કરતા રમીએ છીએ કે હાલો ઘડીક નથી ફાવ્યું તો ઘડીક બધા નો ખાન પછી પાછા બધા અલગ અલગ પાછા ભેગા થઈ જાય ને એવું થોડી હોય આમાં. એટલે જ કહું છું. અરે વાતું કરશે, ગામવાળા વાતું કરશે. એ ગામવાળા તો છે ને આપણને હારા કહે કે જો કોકની વાતો સાંભળીને આ લોકોએ શક પણ તો તોડ્યું પણ પાછું હવે બધું જ્યારે હાસું સામે આવ્યું ને તો જોડી દીધું. આના જેવા ડાયા માણા કોઈ નહીં. અને એટલી છે ને આમ તો પાછી ડાય છે, કામે કાજે હારી છે. ભલે ને આવતી, તને હું વાંધો છે? તને જોતી તો હજી હું ના પાડી આવું. ના 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 ના, તો એવું કઈ નથી કે મને કઈ વાંધો છે. પણ બા, મને સમજાતું એ નથી કે એની ભાભીએ આવું જો ખોટું બધું બાનું કાઢીને કર્યું હોય છે તો એવું કરવું હું કામ જોઈ? માનું છું કે ઝઘડો થયો હોય છે, નાના મોટો ઝઘડો હોય ને એના કારણે આવું બધું કર્યું છે. પણ તમે વિચાર તો કરો, એની ભાભી કેટલી પેટ મેલી કહેવાય કે અહીંયા આવીને આપણને આવું બધું કહી ગઈ. તો એટલે સારું જ કહું છું કે હવે આપણે છે ને હક પણ પાછું જોડી દઈ. તને વાંધો નથી ને? મને જરાય વાંધો નથી. આ તમે જેમ કહો એમ જ કરી. હું તમારે હારે છું બા. હું અહીંયા લગ્ન કરવા માંગતો તો
પણ હવે આવું બધું સામે આવ્યું એટલે મને શક ને શંકાઓ દાવા મળી. બસ. એટલે મેં તે એમાં બહુ ઘણી બધી ખામીઓ ગોતી હતી. મને લાગે છે ત્યાં સુધી મારી ભૂલ સુધારવી પડશે બા. હા, અને હું એમ કહું છું કે દુનિયામાં કયો એવો માણસ છે જેનામાં થોડા ગુણ થોડા અવગુણ ન હોય? બધાયમાં હોય. બધાયમાં હોય. તો એનામાં જે કાંઈ ખોટ ખામી હશે ને આપણે સુધારી દેવું. તમે એક કામ કરો, તમે અત્યારે છે ને મારા હાહરિયામાં જાઓ અને હું અટાણે છે ને ઓલી હેતલને બોલાવી લઉં છું. હા. આ વાડીના કાંઠે અમે મળતા હતા ને ન્યા. એટલે હું ન્યા વાત કરી લઉં. આપણે બધું પાછું વાળી લઈ. હા, એમ જ કહું છું. જા. નક્કી કરીને આવજો બધું બરાબર હો બા. એ હા, ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, મારી માલણ આવી કેમ નહીં હજી સુધી? હા, આવી ગઈ એમ ને? હા, હું કરવા બોલાવી છે? હા, હજી હું ખરું ખોટું સંભળાવવાનું બાકી રહી ગયું છે તમારે? કાંઈ ખરું ખોટું સંભળાવવું નથી. હવે તો મને છે ને ગામના 1000 જણા પાસેથી વાત મળી છે કે હકીકતમાં તારો કાંઈ વાંક જ નહોતો. હા, વાંક તો છે ને તારી ભાભીનો હતો. હા, તારી ભાભી આવીને ચડાવી ગયા. હવે તું કે હા, ઘરનું કોઈ પણ વ્યક્તિ આવીને ચડાવી જાય તો પછી અમારે તો એની જ વાત માનવી પડે ને. એટલા સારું તારી ઉપર શક કરતો તો ગાંડી, બાકી એવું કાંઈ નહોતું. બાકી મને તો હજી તારી ઉપર બહુ બધો પ્રેમ છે દિલથી. હા, જો પ્રેમ હોત ને તો મેં તમને એ દિવસે જ કીધું હતું કે દેવાંગા ગામના લોકો તો વાતો કર્યા રાખે, આ ગામના કાંઈ આપણા ઘરે રોટલા નાખવા નથી આવતા. પણ નહીં, ત્યારે તો તમને મારી ઉપર આટલોય ભરોસો નહોતો અને હવે ઓચિંતાનો તમને મારી ઉપર વિશ્વાસ બેસી ગયો. એટલે હું તો એક રમકડું જ ને કે તમે આમ ચાવી ટાઈટ કરો તો આમ ફરી જાવ ને આમ ચાવી ટાઈટ કરું તો આમ ફરી જાવ. તું રમકડું નથી, પણ તું છે ને મારો સાચો પ્રેમ છે. હા જો ને, આ લોકોએ દૂર કરવાની ઘણી બધી કોશિશો કરી લીધી, છતાંય અત્યારમાં ભગવાને આપણને બંનેને એક કર્યા. શું કામ? કારણ કે ભગવાન આપણને બંનેને મળાવવા માગે છે. તું વિચાર કર ને. હા જો, આપણે બંને આટલા દિવસો સુધી જુદા રહ્યા. સાચું બોલજે, તને મારા વગર જરાય ગમતું તું? નહીં ને? મને પણ તારા વગર જરાય નહોતું ગમતું. ભલે હા તારી સામે આવીને ગમે તેમ બોલી ગયો હોય, પણ મારા મનમાં તો ક્યાંક ને ક્યાંક થતું જ હતું કે મેં છે ને કંઈક તો ખોટું કર્યું જ છે. પણ જો ને, આખરે ભગવાને એકના એક દિવસ બધી હકીકત તો બહાર લાવી જ હતી. હા, સત્યનો ક્યારેય પરાજય ન થાય, પરાસ્ત થાય, પણ પરાજય કોઈ દિવસ નહીં. એટલા માટે જ આજે મેં તને મળવા બોલાવી છે. મેં જે કાંઈ પણ ભૂલ કરી છે ને એ ભૂલની માફી માગવા બોલાવી છે. જો હકીકતમાં મારે છે ને આ બધાય કરતાં પહેલાં તારી ઉપર વિશ્વાસ રાખવો જોઈતો હતો, તારી વાત સાંભળવી જોઈતી હતી. પણ નહીં, મેં તો બસ તારા ભાભી જે કંઈ પણ કહીને ગયા ને એ વાતનો જ વિશ્વાસ કર્યો. મારી ભૂલ થઈ ગઈ. મને તો એ દિવસે જ ખબર પડી ગઈ હતી. જે દિવસે તમે મને ખરું ખોટું સંભળાવતા હતા ને ત્યારે તમે બોલી ગયા હતા કે તારા ઘરનો એક સભ્ય, પણ તમે વાળી લીધું. તમને એમ કે મને ખબર નહીં પડે. હા, એમાં એવું હતું ને કે આ ભાભીએ નામ દેવાની ના પાડી હતી અને મારા બાએ એના હમે આપ્યા હતા. હવે તું કે હું કેવી રીતે કહી શકું? અને એટલે તે દિવસે મેં તને નામ નહોતું આપ્યું. નકર તને શું લાગે હું અને તને નામ ન આપું એમ? અરે કોઈ પણ હોય તરત નામ આપી દઉં. અને જો તું આમ મારી યાર આવી છો ને તો મૂળ વગર ન ઊભી રહે. આમ થોડીક દાંત કાઢ. આપણે પહેલાં જેવી રીતે હળી મળીને રહેતા હતા ને એવી જ રીતે રહેવું. આ તું મારો હાથ પકડતી હતી, અહીંયા હાથ રાખતી હતી, એ હાથે રાખ. મને બહુ ગમે, તું હાથ રાખ નહીં. હા, એકવાર કાચ તૂટે ને પછી તમે એને ગમે એટલો જોડો એ ક્યારે પહેલા જેવો ના થઈ શકે દેવાંગ. એ તો આપણે કાચને પહેલાંની જેમ રાખવા ન માગતા હોય ને એટલે. બાકી તો લોકો છે ને તૂટેલા કાચમાં પોતાના સપનાઓ જોઈ શકતા હોય. હા, તો વાત તારી અને મારી છે. જેને ભગવાન પણ જુદા ન કરી શકે એવા વ્યક્તિઓને એક કાચના ટુકડાની હારે હરખાવી રહી છે. હે છો, ભૂલ થઈ ગઈ હેતલ મારી. હું માનું છું કે અત્યાર સુધીનું જે કાંઈ પણ હતું ને એ બધામાં મારો જ વાંક હતો, તારો નહીં. તને સમજીને તારી હારે રહેવાનો મારે પ્રયત્ન કરવો જોઈતો હતો, પણ મેં એ ન કર્યો. જો તું કહેતી હોય ને તો કાન પકડું છું. હા, પહેલાંની જે ઉઠબેસ કરાવવા માંગતી હોય તો ઉઠબેસ કરાવી શકે. ના,
પણ પછી મને ટાટિયા બહુ દુખે. તમે તમે માફી નહીં માંગો. તો હા, હું કોણ છું તમને માફી? તું માફી માંગી? ના, મારી હું ભૂલ હતી તો હું માફી માંગુ. હજી તમે એવો ને એવો જ વ્યવહાર કરો છો અમારી અરે હારે. ગાંડી મસ્તી કરું છું, તને મસ્તી નથી સમજાતી. અહીંયા હાથ રાખ ની. નથી રાખવો મારે. તે દિવસે તો હું આમ કરતી હતી ત્યારે તો તમે ના પાડતા હતા ને કે આગી રે મારતી આગી રે. તો હવે હું આગી ઊભી રહીશ તમારથી 2 ફૂટ આગી. કાંઈ નહીં, ચા આખી રે. હવે મન ન બોલાવતી. ખોટું લાગે ના ના ચા નહીં, મન નહીં બોલાવતી. પણ હું તો મસ્તી કરતી હતી તમારી હારે. તે હું મસ્તી જ કરતો હતો. હા, બધું મસ્તીમાં ને મસ્તીમાં જ થતું હતું. બાકી તું આમ હાથ રાખ્યો મને બહુ મજા આવે. તું મસ્તી કરીને મને બહુ મજા આવે. હાલ આપણે હવે જાય જલ્દી વાડી કોઈ ડોડા ખાઈ ડોડા. એ આ જિજ્ઞાવે તો છે ને ન કરવાની કરી છે. એ હકેથી ધાન નથી ખાઈ શકતા આપણે. આ વગર વાકે દીકરીનો સંબંધ તૂટી ગયો તે કંઈ આપણને અત્યારે જીવવા દે. આ કેટલી પીડા થાય છે તને. અરે તઈ આ રાત્રે યાદ આવી જાય ને તો ઊંઘે નથી આવતી. આ નકરા સોડીના જ વિચાર આવે છે કે હવે શું થાહે ને હવે કોણ ઠેકાણું સીન છે. એ આ રામજી મંદિરે ગયો તો ને તો ઓલા ધનસુખભાઈ આવ્યા. હવે એને તો કેટલી મજા આવે આપણી વાતમાં જરાક આમ તેમ હોય તો. એ તો એટલી મજા લઈ લઈને વાત પૂછતા હતા મને કે કેમ થયો, બધું પતી ગયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આવ. તમે અત્યારે હા, તમારી હારે થોડીક વાત કરવા આવીશું. હા તો હવે શું વાત છે બોલો ને. હજી કઈ હવે બાકી રહી ગયા છે સમાચાર દેવાના? ના ના, તમારો જીવ બાળવા નથી આવી. પણ તમે તો પણ ન કહેવાના વેણ અમને કીધા છે અને હવે અટાણે અમારા આંગણે આવી અને પાછું બીજું કંઈક સંભળાવવાનું હોય તો કહી દો એટલે સાંભળી લેવી. હારો હાર જીવ બળા ભેગું બળ્યો. એ ના ના, એવું ન બોલો ને. આમ મેં તમને જે વેણ કવેણ કીધા અને તમારો જીવ બળ્યો ને એના પર હવે પાણી નાખવા આવીશું, ઠારવા આવીશું. એટલે પણ તો બોલો. હું કહેવા માંગો છું કયો એટલે અમને ખબર પડે. હા, શું કહું ને કે આપણે હક પણ કર્યું ને તો એમાં હેતલના તો મેં વખાણ જ વખાણ સાંભળ્યા હતા. સારા સંસ્કાર છે, છોકરી કામઢી છે, બધુંય કામ ઉપાડી લે, બધુંય રસોઈ કરતાય આવડે છે. પણ અમે તો પહેલેથી કહેતા આવ્યા છીએ. તમને કોને સંભળાયું ખોટું ખોટું બધું? એટલે તમે તમારી તરફથી સંબંધ મૂકી દીધો હોય. અમે કઈ કીધું છે એમાં? અશોકભાઈ, એકવાર મારી વાત તો સાંભળી લ્યો. હા સાંભળ. આ તમારા વહુ છે ને, જીજ્ઞા વહુ, એણે આવીને મને કીધું હતું કે બા તમે આ મારી નણંદ હારેનું હક પણ તોડી નાખો નહીં તો એ તમારા ઘરનું ધનોત પનોત કાઢી નાખશે, અપલખણી છે, છોકરાઓ હારે વાતું કરે છે, રખડે છે, કેટલું એણે કીધેલું. પછી હાચું કહેજો, માનો જીવ શું, હું કેટલીક ધીરજ રાખું અને મારા છોકરાની જિંદગી તો હું ન બગાડું ને એટલે મેં એવું કર્યું હતું. બધી વાત હાસી બેન, પણ તો થોડીક તમારે ધીરજ રાખવી હતી ને, થોડીક તપાહ કરવી હતી કે આ હાસું હું છે ને ખોટું હું છે. તમે તો પરબારી ના પાડી દીધી. આ બાયું માણે આવીને કહી ગયું ઘરનું તે તમે તો સીધો સંબંધ તોડી નાખ્યો. 2 વસ્તુ આવીને અમને પૂછી હોત અને અમને કીધું હોત તો અમને ખબર પડત ને. આમ તપાસ કરીને કંઈક આગળ વધો ને તો આ તો તમે તમારી મનની મરજી પ્રમાણે વર્તા હતા બધા. ના ના અશોકભાઈ, હજી અહીંયા તમારી ભૂલ થાય છે. એ ગામના લોકો કહે ને એનું ન સાંભળીએ, એનું જ બધું જતું કરી દઈએ. પણ આ તમારા જ ઘરની વહુ અમને કહી જાય તો પછી માનવું જ પડે ને. અને મને ખબર છે કે હું તમારી પાસે આવીને ખુલાસો કરત ને તો તમે તો એમ જ કહેત કે ના ના મારી દીકરી તો આ જીજ્ઞા વહુ આણે બધું કીધું હતું. હા, મેં જ ત્યાં જઈને બધું કીધું હતું. કારણ કે તમને તો ખબર છે કે મારે ને હેતલબેનને વાતમાં ઝઘડો થતો હતો અને ગયા વખતે એમણે મને રાજ પાસે માર પણ ખવડાવ્યો હતો. તો બદલાના આવેશમાં મેં ના બોલવાનું બોલી. પણ સાચું કહું ને તો હવે મને મારી ભૂલની સજા છે. હું તમારા બધા પાસે 2 હાથ જોડીને માફી માગું છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તને તારી ભૂલ સમજાઈ ગઈ, પણ તને હવે ટાઢક તો વળી ગઈ ને. હવે શાંતિ થઈ ગઈ ને. તારે જે કરવાનું હતું એ કરી લીધું ને. હવે આ બા આવ્યા છે ને આપ જવાબ. બા, મારી નણંદ છે ને એ જરાય ખરાબ નથી, બધી રીતે સારી છે, ગુણવાન છે, કામે કાજે છે. હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ હક પણ પાછું જોડી લ્યો ને તો સારું છે. બા, તો હવે તમારે કહેવાની કાંઈ જરૂર નથી. હું જોડવા જ આવીશું. મને તો મારી હેતલ જ જોઈ છે, બીજું કોઈ જોતું નથી. આ છે ને વગર વાકે કોકના આપણે અવગુણ ગાવી અને એના સંબંધો તોડાવી નાખવી એ કંઈ વ્યાજબી વાત નથી. આવું તમારી હારે થયું હોય તો કેટલું દુઃખ લાગે તમને, તમારા મા બાપને. બાપુજી, હું માનું છું કે મેં જે કર્યું ને એ બધું ખોટું કર્યું છે. પણ બદલાની આગમાં મેં ના કરવાના કામ પણ કરી નાખ્યા છે. પણ એ માટે હું તમારા બધા પાસે માફી માગું છું ને બાપુજી.
આ તો અમે હારા કે તને અહીંયા રાખી, તે આ ભૂલ કરી અને તને કાઢી મૂકી હોત તો તારા મા બાપને કેટલું દુઃખ થાત એ તને ખબર છે? આ બધું છે ને જોઈ વિચારીને કરાય, પગલું ભરાય. હવે તમે કંઈ નાના નથી, આ ઘરના બહુ છો અને લગ્ન કરીને આવ્યા છો. અરે મારી દીકરી તો તમારી બેન જેવી ગણાય અને તમે એનું ભવિષ્ય બગાડ્યું તો તમને જરા લાજ શરમ ન આવી? જીજ્ઞા બહુ એટલું તો વિચારવું હતું કે આ હેતલની જગ્યાએ તમારી બેન હારે આવું કંઈક થયું હોત તો હું થાત? એ ઘરમાં મોટું વાવાઝોડું ન આવત, આ લોકોના જીવ તાળવે સોટી ગયા હતા. પણ અશોકભાઈ અને બેન તમે એ ખોટું ન લગાડતા, આ હક પણ આપણે પાછું જોડી દઈએ છીએ અને હવે વહેલી તકે તારીખ ગોતી અને આપણે લગ્ન કરી જ નાખવા છે. એટલે આના જેવી હોય ને એ પછી વાતું ન ઉડાડે. સારું સારું, કાંઈ વાંધો નહીં બેન, મુહૂર્ત જોડાવીને પછી આપણે આગળ વધીએ. હા, અને હવે છે ને હું માફી માંગુ છું, હું કોઈની વાતમાં નહીં આવું. હા હવે છે ને, હવે તમે હા હા, હાલો, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હજી મારાથી ગુસ્સે છો હો? અહીંયા હું કામ આવી તું? બસ તમને મનાવવા. તમારાથી ગુસ્સે છો ને એટલે મને ખબર છે તમારો મગજ છે ને મારાથી વધારે ગરમ છે હમણાં. મેં કર્યું જ છે એવું ને એટલે. જો મારે છે ને કાંઈ વાત નથી કરવી, તું ઘર ભેળી થતા. પણ તમારી વાત તો સાંભળો. હું સાંભળું? મારે કાંઈ નથી સાંભળવું, કીધું ને મેં. હું થાકી ગયો છું હવે. હેતલબેનનું હક પણ તો બસી ગયું ને, નથી તૂટ્યું ને. હંબા આવ્યા હતા, સમાધાન કરીને વહી ગયા. તો હવે તમે પણ મને માફ કરી દો ને. હે બધાય પાસે જો મેં માફી માગી લીધી છે. હા, ભૂલ કરીને માફી માંગવાની? હે? પણ તમે એ દિવસે મારા ઉપર હાથ ઉપાડ્યો ને તો મને ખોટું લાગી ગયું હતું કે તમે જઈએ હોય ને ત્યારે મારી ઉપર હાથ ઉપાડ્યા કરો અને એ પણ હેતલબેનના કહેવાથી. એટલે પણ હું બધું ભૂલી ગઈ છું ને, હવે તમે બધું ભૂલી જાઓ ને. જો એ દિવસે ઘટના જ એવી ઘટી હતી. હેતલની પાસે તે એક વસ્તુ મગાવી એને ન આપી તો તું જેમ તેમ બોલવા મળી અને મારી સામે જેમ તેમ બોલ તો મને ગુસ્સો ન આવે તો મારો હાથ ઉપડી ગયો. એમાં આવડું મોટું કામ કરવાનું, આવું કરવાનું? તમને ખબર છે કે મારો મગજ ગરમ છે, તો મગજ ગરમ હોય તો ગમે એ થઈ જાય. પણ હવે માફી માગું છું ને, હવે માની જાવ ને તો સારું. જો આખા ગામમાં છે ને વાતું થાય છે, કોઈનું સાંભળી ન થકાતું. પણ સમાધાન થઈ ગયું છે ને, હક પણ તો બચી ગયું ને હેતલબેનનું. તો હવે તમે પણ તમારો મગજ શાંત કરી દો ને. જો હવે છે ને હું આવું કોઈ દી નહીં કરું. બસ હવે આવું કરું ને તો તમે મને મારજો, મારી જ નાખજો, તોય હું કાંઈ નહીં બોલું. જો પણ હવે તો માફ કરી દો. જો મારી વાત સાંભળ, હું તારી ઉપર હાથ ઉપાડવા નથી માગતો અને મારે તને કોઈ દી મારવી નથી, કાંઈ કહેવું નથી. પણ કારક કારક તું એવું કરે ને એટલે મારો મગજ ઠેકાણા બહાર થઈ જાય. એક તો આથી ઉપાધિ હોય, એમાં તું જેમ ફાવે એમ બોલે. અરે અમે ઘરે આવી તો બે ઘડી શાંતિ જોતી હોય, પણ ઘરે તમે લોહી ઉકાળા કરો ને પછી ન બોલવાનું બોલે છે ને કારક હાથ ઉપડી જાય. અને એમાં ખોટું ન લગાડવાનું હોય અને આવું ન કરાય. તને ખબર પડે આપણા ઘરની હલકી થાય આમાં. પણ કહું તો કઈ થઈ ગયું થઈ ગયું. હવે કેટલી વખત તમને એક ને એક વાત સંભળાવીશો? બધાય પાસે માફી તો માંગી લીધી મેં. જો મારી વાત પછી તમે કહેતા હોય એમ કરું. બોલો શું કરું? જો મારી વાત સાંભળ. હા, બા આવ્યા ને આ વાતનું સમાધાન થઈ ગયું અને હેતલનું હક પણ તૂટતા તૂટતા બસી ગયું. એટલે આ વખતે હું તને માફ કરી દઉં છું. પણ જો બીજી વાર આવી ભૂલ કરીને તો યાદ રાખજે, તારી ને મારી વચ્ચે કોઈ દી સંબંધ નહીં રહે. હું તારાથી એટલો દૂર વ્યો જાય ને કે તું આખી જિંદગી મારી વાટ જોઈ રહી. બસ આવું ના બોલો. તમને ખબર છે કે હું ખીસમાં ગમે એ બોલી નાખું, પણ તમારા વગર રહીશું કોઈ દી કે તમારા વગર રહી શકું? અને હવે આવું ક્યારેય નહીં થાય. બસ ઠીક છે, જે થયું એ બસ આવવા દે. પણ મહેરબાની કરીને કોઈ દી આવી ભૂલ ન કરતી હવે. કારણ કે આ વાતમાં બહુ વેઠ્યું છે, બહુ બધાનું સાંભળ્યું છે અને મારી બેને બહુ રોય છે આ બાબત. બધા પાસે હાથે જોડ્યા છે. પણ ફરીવાર જીવનમાં આવો સમય ન આવે ને એનું ધ્યાન રાખજે. હવે ક્યારેય નહીં થાય. કેટલી વાર તમને કહું, તમે કહેતા હોય તમને પગે લાગી લઉં હવે. અરે મારે પગે નથી લગાડવી તને. તો પછી હવે બસ હવે વાતને મૂકો ને. અને હવે છે ને તમારું મોઢું થોડું ખરખું કરો. આમ નામ કેટલા દીધા સોવો મારી સામું હસતાય નથી. જાણે કેમ મેં બહુ મોટો બધી ગુનો કરી નાખ્યો હોય. અને જે ગુનો કર્યો હતો એની પણ મેં માફી માંગી ને અને એનું સમાધાન તો થઈ ગયું છે ને. તો હવે બસ હવે છે ને આ તમારા નાક ઉપર ગુસ્સો છે ને એ ઓછો કરી નાખો. તો પછી મને એમ થાય ને કે હવે નાક ઉપરથી ગુસ્સો ઉતરે ને તો સારું. બસ હવે ગુસ્સો દૂર કરી દો. બસ હવે ગુસ્સો નહીં કરું. હા તો પેલા દાંત કાઢો બસ એમની હરખા.
અરે હા બાપા હરખા જ કાઢું છું પણ હા થાકી ગયો ને એટલે આમ એવું લાગે તને. હા તો એમ કયો જીજ્ઞા મેં તને માફ કરી એમ કયો. હા જીજ્ઞા મેં તને એમ નહીં મારી જીજ્ઞા મેં તને માફ કરી એમ બોલો. હા હવે તું બધું કરાવીશ. હા માફ કરી દીધી. એમ નહીં મેં કીધું એમ જ કયો તમે તો જ બાકી હું સમજે કે તમને હજી માફ જ નથી કર્યું. હા બાપા એ મારી જીજ્ઞા મેં તને માફ કરી દીધી બસ સોરી. કાઢતા કાઢતા કહેવાય. અરે મારે માફી માંગવાની હોય. મારી માફી માંગવાથી કંઈ નહીં વળે અને મારી માફી માંગવાની જરૂર પણ નથી. તારે ખરી રીતે તો દેવાંગની અને હેતલની માફી માંગવાની જરૂર છે. હા હું એની માફી માંગી લઈ. હટાણે જ. હા અત્યારે જ. હાલ મારી હારે. મજા આવી ને? હા, આ હો. પછા કાકાની વાડીએ ઓળા જેવા થાય. સાચી વાત છે તમારી. લા, હપ, અરે ઉભા રહ્યો. ભાગવાની જરૂર નથી. મારી ઘરવાળીએ હું જ કે મેં ભૂલ કરી છે ને તો માફી હું જ માગે અને હંધુય હું જ કે. હેતલ દેવાભાઈ અમારી ભૂલ થઈ ગઈ મને માફ કરી નહીં દો તમે. જરાય નહીં. કેવી રીતે માફ કરી દઈએ? હા તમે જ કહો ને. હા પોતાની હગી નણંદનું ઘર કોણ ભાંગે? પણ તમે તો અમારી ઘેરે આવીને એ દિવસે એવી વાતો કરી ગયા કે અમને તો બસ હા તમારી વાત ઉપર જ વિશ્વાસ આવ્યો અને અમે લોકોએ આની હારે ખરાબ વર્તન કર્યું. પણ હું માફી માગું છું ને જે થઈ ગયું એ બધી મારી ભૂલ હતી મને ખબર છે મારે આવું નહોતું કરવું પણ એ દિવસે છે ને હું બહુ ગુસ્સામાં હતી અને આજે મારા ઉપર હાથ ઉપાડ્યો હતો ને તો હેતલબેનના કહેવાથી એટલે મારા મગજમાં છે ને નવા નવા વિચારો આવતા હતા અને બદલાની આગ દોડાયેલી હતી પણ જે થઈ ગયું ને એ બધી મારી ભૂલ છે અને હું તમારા બે પાસે માફી માગું છું ને હેતલબેન તમે નહીં મને માફ કરી દો હું તો તમારી ભાભી છું ને. છો ભાભી હું ધારે જ ને તો હું પણ તમારું ઘર તોડાવી શકત પણ મેં તોડાવ્યું નહીં ને કેમ કે આ મારો સગો ભાઈ છે ને તમે મારા સગા ભાભી. અરે ભાભી તો એક માં સમાન હોય છે પણ તમે તો મારું ઘર બાંધ્યા પહેલા જ તોડાવવાની વાત કરી દીધી. અને આમ પણ હું માનું છું કે ઘરમાં નાના મોટા ઝઘડાઓ થતા હોય પણ એનો મતલબ એ નથી કે આ બધા ઝઘડાઓને મનમાં રાખીને આપણે એને મોટું સ્વરૂપ આપીએ. આ ઘરમાં બધા લોકો સાથે બેસીને એકબીજાને સમજાવીને આ બધા ઝઘડાઓનો નિકાલ આવી શકે પણ નહીં. તમે આ બધી વાતોને શાંતિથી અને ઘરમાં પતાવવાને બદલે આ બધી જ વાતો ગામમાં જાહેર કરી. હા તમને ખબર છે હા જે કાંઈ પણ થયું હતું ને એની વિશે તો અમને ગામ આવીને ઘરે કહી જતું હતું કે હકીકતમાં તમે જે વિચારીને ધારીને બેઠા છો ને એવું કંઈ નથી. તમારી સમજવામાં કંઈક ભૂલ થતી હશે પણ અમે લોકો છતાંય તે તમે કીધેલી વાત ઉપર જ વિશ્વાસ રાખ્યો. હા જોયું ને હા કોઈએ કીધેલી અને સાંભળેલી વાતો ઉપર આપણે વિશ્વાસ કરીએ તો કેવું પરિણામ આવે. હવે તો હું અને મારા બા બે બરાબરના ઘડાઈ ગયા છીએ. આવી રીતે કોઈ પણ વ્યક્તિ આવીને અમને ક્યારેય પણ વાત કરશે ને તો પહેલાં તો એની તપાસ કરશું અને પછી જ એ વાતને હાંસી માનશું. કઈ વાંધો નહીં તમે તારે બોલી લ્યો મારી ભૂલ છે ને તમારે સાંભળવાનું જ છે હું તમે તારે સાંભળી લઈ બસ. એવું નથી ભાભી કે હું તમને સંભળાવવા માગું છું અને આમે હું કોણ છું તમારા ઘરમાં દખલ અંદાજી કરાવવા વાળો? હા ઘરના જમાઈ. હા જમાઈ છું એટલે જ બે શબ્દ હાંસા કર્યો છું. બાકી હા ભાઈ રાજભાઈ આવીને એ દિવસે હાથ જોડીને પૂછતા હતા મેં તમારું નામ નહોતું દીધું. શું કામ? કારણ કે મને ખબર છે કે કોઈનું ઘર આવી બધી વાતો કરવાથી ભાંગે પણ છતાંય એણે જ્યારે મને મારી બાના હમ આપ્યા ને પછી મારે હાંસી વાત કરવી પડી અને સારું થયું કે એ દી મેં એને હાંસી વાત કરી. પછી અમને લોકોને ખબર પડી ને કે આ ભાભી જે કંઈ પણ કરીને કરાવી રહ્યા હતા ને એ હંધુય પોતાના સ્વાર્થ હાટું જ કરાવતા હતા. હા ભાભી તમે આ બધું કર્યું આમાં તમારે કઈ ફાયદો થયો ખરો? નહીં ને હું તમને આજ કહેતી હતી કે સમય આવશે ને ત્યારે તમને ભાન પડશે અને પડી ગઈ. જુઓ મારે નાનું મોટું ને મોટી વાત તમને હું માફ તો કરી દઉં છું કેમ કે જો હું તમારી જેવી થઈશ ને તો તમારા મને મારામાં કઈ ફેર નહીં રહે. જોયું ને આ છે મારી બેન. એની માથે હાથ આટલું કર્યું ને તો એને તેને માફ કરી દીધી. અરે ઘર હોય ને ત્યાં તો ભાણા ભભડતા હોય. નણંદ ભોજાઈ વચ્ચે, દેરાણી જેઠાણી વચ્ચે
આવો વચ્ચે આવા ઝઘડા તો હાલ્યા જ કરે, પણ એને છે ને મનમાંથી કાઢી નાખવાનો. આ ગાંઠ બાંધો ને તો કઈક સંબંધો વિખેરાઈ જાય. હા પણ હવે બધું મેં મનમાંથી કાઢ્યું ને. હું જ ગાંડી હતી કે ભાન ભૂલી ગઈ હતી અને બદલાના આવેશમાં હેતલબેન માટે ના બોલવાનું બોલી અને ના કરવાનું ખરાબ કર્યું. હેતલબેન હવે મને માફ કરી દો ને. કરી દીધા ભાભી, તમને માફ કરી દીધા મેં. દેવાભાઈ તમે નહીં તમારા ભાભીને માફ કરી દો. કેવી રીતે માફ કરું ભાભી? હા, આણે તો અહીંયા હાથ રાખવાનું બંધ કરી દીધું છે. પેલા બહુ હાથ રાખતી હતી, હવે જો હા જરાય હાથ નથી રાખતી. જો હાલ લ્યો, પકડી લ્યો બસ. માફ કરી દો ને. કરી દીધા, હવે તમને માફ કરી દીધા, હવે વાંધો નહીં. સારું કુમાર, જે થયું ને બધું ભૂલી જાઓ. અને તમારા ભાને તો મારા બાપુજીને આવશે તો વહેલી તકે છે ને તમારા લગ્ન લઈ લેવા. અરે આની જેમ જ જો ફટાકડા ફોડતા ફોડતા આવશું, એમ જ સમજો કે અમારા લગ્નના જ ફટાકડા ફૂટે છે. જોરદાર ફટાકડા ફોડતા ફોડતા વાતે ગાતે ડિસ્કો કરતા કરતા આવશું એને. હાલો હવે તમારે ઘરે આવું છે કે અહીંયા જ રહેવું ના ના, છે? મારી હારે આટો મારવા આવે છે, પછી મૂકી જાય શાંતિથી. બરાબર ને ભાઈ? હવે હાલો નહીં આમ સાના ના ના, પછી મૂકી જાય. હવે હા હાલ હાલ, આપણે ઓળા પડ્યા છે, ઓળા પૂરા કરીએ. હાલ. જોયું ને બે કેટલા ખુશ. સારું કર્યું આ બધું ગોઠવાઈ ગયું. હા હવે આપણે જઈએ. હા બસ હવે છે ને તમે એકને એક વાત સંભળાવવાનું મને રહેવા દેજો. હા બાપા નહીં સંભળાવા હવે. એ તમને બાજતા નહીં હો, આ જે થયું એ ભૂલી જજો. હા કુમાર છે ને હાવ રમત ચાલશે હવે. હાલ.